કેટલું સારું કહેવાય. બે દીકરા સેટ થઈ ગયા ધંધામાં અને સારું કમાય છે. અને કેવો ધંધો કેવો એને ઉજળો કરી બતાવ્યો. એક સમય કેવો હતો કે આપણા માટે એક એક દિવસ શું એક એક સેકન્ડ કાઢવી હોય ને તો પણ આ મુશ્કેલી થતી હતી, પણ ભગવાનની મહેર થઈ ગઈ. અરે હું કેટલી મહેનત કરતો હતો પહેલાં, છતાંય કોને ખબર અવળું જ પાનું પડે, કિસ્મત જ સાથ ન આપે. ગમે એ ધંધો કરવી બસ પૈસા ડૂબી જાય કે જેની સાથે આપણે ધંધો કર્યો હોય એ ભાગીદાર આપણને દગો કરે, અથવા જેને માલ આપ્યો હોય એ પાર્ટી ઉઠી જાય, કાંઈક ને કાંઈક વિઘન આવે. હશે ભગવાન બધા દિવસ સરખા ન આપે ને, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. આ ફર્નિચર વાળાને મેં કહી દીધું છે, એને બધું જ કામ પતાવી નાખ્યું. હવે મને લાગતું નથી ત્યાં કોઈ કામ બાકી હોય. હા મેં પણ જોયું છે. આ પેલા કલર કામ વાળા કહેતા હતા કે આ ફર્નિચર નું પતે ને પછી થોડું ટચઅપ આપવાનું બાકી છે તો એ કરી નાખે. હા નહીં, એ અડધો દિવસનું કામ છે, એ લોકો આવીને પતાવી જશે. બાકી બધું કામ રેડી થઈ ગયું છે, મકાન એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અરે વાહ, તો આપણે નવા મકાનમાં જવાનું એમ ને રહેવા આવે. અને જો આ નવા મકાનમાં જઈને તો એમને નથી જવું, વાસ્તુ બાસ્તુ બધું લેવું છે અને આખા સમાજને જમવાનું કરવું છે અને બધી વિધિ વિધાન પ્રમાણે જ આપણે અંદર પ્રવેશ કરવો છે. પપ્પા આવી વાત કેમ કરો છો? આ નવું મકાન બન્યું છે ત્યાં તો હું રહેવા જવાનો છું ને. હા પપ્પા, જુઓ અમે બંને ભાઈ વિચાર કરી લીધો છે અને અમે બંને નક્કી કર્યું છે કે જૂના મકાનમાં હું રહીશ અને નવા મકાનમાં દેવાંગ રહેવા જતો રહેશે. અરે કાંઈ વાંધો નહીં, તમે એક જો આ નવા મકાનમાં દેવાંગ જાય તો અમે હું તાર મમ્મી 15 દિવસ દેવાંગની ઘરે રહેવું, 15 દિવસ તારી ઘરે, અમને જ્યાં ગમશે ને ત્યાં અમે બે સાથે રહેવું. એક મિનિટ, આવું તમે કેવી રીતે વિચારી શકો? મારો કહેવાનો મતલબ કે તમારે જો પપ્પા તમારે મારી સાથે રહેવું હોય ને તો મને વાંધો નથી, અમે બંને ભાઈ જુદા થઈએ છીએ. મોટા ભાઈ આ શું કહી રહ્યા છો? પપ્પા તમારી સાથે રહેશો તો મમ્મીને હું મારી સાથે નથી રાખવાનો. પપ્પા તમે જેને મારી સાથે રહેજો, મમ્મી મોટા ભાઈ ભેગા રહેશે. તમે મારી સાથે રહેજો, મમ્મીને હું પણ નથી રાખવાનો. દેવાંગ, આદિ, કેમ મેં શું ગુનો કર્યો છે કે તમે બંને ભાઈ મને રાખવા નથી તૈયાર? અરે બેટા, મને નથી સમજાતું કે જે માએ તમને એટલા મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, અને અત્યારે તમે ઘઉટાઘટપણે તમે એમ કહો છો કે અમે નહીં રાખવી, આ કે અમે નહીં રાખવી, તો આ તારી મમ્મી જાય ક્યાં? અને એમને જ્યાં જવું હોય ત્યાં જશે. આમ પણ અમે શું કામ એમને રાખીએ? કારણ કે એમના પગલા જ અશુભ છે. આ દેવાંગ, આ તો શું કહે છે? સાચું તો કે છે. હા, તમે નવી ફેક્ટરી જ્યારે કરી હતી ત્યારે બધું બરાબર ચાલતું હતું. આ મમ્મીના હાથે એક નાની અમથી તમે પૂજા ગોઠવી અને મમ્મીના પગલા એ ફેક્ટરીમાં પડ્યા ત્યારથી ફેક્ટરીને તાળા લાગી ગયા છે. આજ સુધી કોઈ એ તાળું તોડી નથી શક્યું. જરાક તો વિચાર કરો, એ પછી તમે કોઈ ધંધામાં સેટ નથી થયા. અરે તું કેવી વાત કરે છે? હા તો સાચી જ વાત કરું છું ને. તમારી પાસે કેટલા બધા પૈસા હતા, તમારું શહેરમાં મોટું નામ હતું, સારા એવા બિઝનેસમેન હતા, મોટો બંગલો હતો, બધું વેચાઈ ગયું. શું કામ? હા, મમ્મીના કારણે. અરે મારું બધું વેચાઈ ગયું, મારો કોઈ ધંધો ન ચાલ્યો, છતાંય હું તારી મમ્મીને સુકન્યાળ ગણું છું. એને મેં કોઈ દિવસ એમ નથી કીધું કે તું અપસુકન્યાળ છું, અને તું તને જેને મોટો કર્યો અને તારું તો એને કઈ બગાડ્યું નથી, અને તું એને એમ કહેશો કે અપસુકન્યાળ છે? બોલતા શરમ આવી જોવે. સાચી જ વાત છે ને મોટા ભાઈની, ક્યાં કઈ ખોટું કહી રહ્યા છે? આમ પણ હમણાં જ તે મેં નવું બાઇક લીધું હતું. એ બાઇકનું એક્સિડન્ટ કોના કારણે થયું છે? હા, મમ્મીના કારણે જ થયું છે. એમને પાછળ બેસાડીને લઈ જતો હતો અને રસ્તામાં એક્સિડન્ટ થયું. જો એ ના હોત ને તો મારી બાઇક અત્યારે પણ સાજી જ હોત. અને પપ્પા, મારી વાત સાંભળી લ્યો. આ તમને માન એટલા માટે આપવામાં આવે છે, આ તમારી પાસે થોડી ઘણી જે મૂડી બચી હતી ને એ તમે અમને બંને ભાઈને આપી, અને અમે બંને ભાઈ એમાંથી મહેનત કરીને આ બધું વસાવ્યું છે, અમે બધું ઊભું કર્યું છે. જરાક વિચાર કરો. એટલા માટે અમે તમારા પ્રત્યે કોઈ જ અણગમો નથી, પણ આમની પ્રત્યે પૂરેપૂરો અણગમો છે. તો એક વાત મારી કાન ખોલીને તમે બે સાંભળી લેજો. એ મિલકત જે હતી ને એમાં તારી મમ્મીનો ભાગ હતો, તો એ મિલકત આવી જતી. જો અપસુકન્યા હોય ને તો એ મિલકતે તમને ન મળે. અને જે તમે એમ કહો છો કે મારા ધંધા સારા ચાલે છે, એ કોના કારણે? આ મા બાપના કારણે જ ધંધા સારા હાલે. બાકી તમારી મહેનત, તમને એમ જો વેમ હોય ને કે અમારી મહેનત, અમારી આવડત, અમારી હોશિયારી એનાથી ધંધા હાલે, તો એ બધો ખટલો તમારો વેમ છે. 100 વાતની એક વાત પપ્પા, મમ્મી જેને મારી સાથે મારા નવા ઘરમાં ક્યારે પણ નહીં રહે,
તમારે રહેવું હોય તો રહી શકો છો, બાકી તમારી મરજી. મારી સાથે પણ નહીં રહે. હું તમારી માટે ના નથી પાડતો, પણ મમ્મીને તો મારી ભેગા નહીં જ રાખો. શું કહ્યું મમ્મી પપ્પાએ? શું કામ બોલાવ્યા હતા? એ કઈ નહીં. હા, નવું મકાન બની રહ્યું છે તો એમને એમ હતું કે બધા આપણે છે ને ત્યાં જતા રહીશું રહેવા માટે. તો દેવાંગે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે નવા મકાનમાં હું રહેવા જવાનો છું. મેં અને ભાઈએ બંને નક્કી કર્યું છે અને મેં જ પણ કહ્યું જ છે ને. અને તને પણ ખબર છે કે આપણે હવે કેટલો સમય ભેગા રહેવાના. આ નવું મકાન બન્યું છે તો દામિની બહુ ને દેવાંગ બંને ત્યાં રહેશે અને આપણે અહીંયા. હા, પણ તો આજે ફેમિલી મીટિંગ કરી હતી, પેરેન્ટ્સ મીટિંગ, એમાં મમ્મી પપ્પાએ શું કહ્યું? અમે કોના ભેગા રહેશું? તો દેવાંગે ચોખ્ખા શબ્દોમાં કીધું કે પપ્પા તમે મારી સાથે રહી શકો છો. અને મમ્મી? જો તમે ભૂલે ચૂકે એમ ન કહેતા કે મમ્મી આપણા સાથે રહેશે. હં? મેં ના પાડી દીધી છે. પપ્પાને મેં કહી દીધું કે તમારે પણ મારી સાથે રહેવું હોય તો મને વાંધો નથી, પણ મમ્મી અમારી સાથે નહીં રહે. અરે વાહ પતિદેવ, મારા મનની વાત છીનવી લીધી. હા, તમે તો બહુ ગમ્યું મને. સારું કર્યું કે તમે ના પાડીને આવ્યા, નહીં તો આ મમ્મી છે ને એ તો આપણી જિંદગી સાવ બરબાદ કરે એમ છે. અપશુ કન્યાળ, છપ્પર પગી છે એક નંબરની તમારી માં. હા તો શું? હા, એના લીધે જ તો બધું થયું હતું. પપ્પાનો બિઝનેસ કેવો સારો ચાલતો હતો, ફેક્ટરી સારી ચાલતી હતી. આ બધી જગ્યાએ છે ને મમ્મી જ નડિયા છે અને પપ્પા એ વાત માનવા માટે તૈયાર નથી. આપણા ઘરની વાત કર ને. હા, હું ને દેવાંગ આટલી મહેનતથી ગમે એટલા રૂપિયા કમાઈએ છીએ પણ દેખાતા નથી. સારું કર્યું કે એક મકાન બની ગયું, બાકી ખબર નહીં આ બધા પૈસા વપરાય કેમ જાય છે, કઈ બચત કેમ નથી થતી. તમારી માં ખબર તો છે કે જ્યાં જાય ને એની એના કાળા પગલાઓ પાડીને આવે છે, બધાની જિંદગી બરબાદ કરશે. સાંભળો મારી વાત, આ પપ્પા છે ને હજી તમને કન્વિન્સ કરશે, મનાવશે કે તમે મમ્મીને સાથે રાખો, પણ તમે ઢીલા ના પડતા, ના જ પાડી દેજો. બિલકુલ ઢીલો નહીં પડું. ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી છે અને હજી પણ આગળ ના જ પાડી દઈશ. કહી દઈશ કે મમ્મી મારી ભેગા નહીં રહે. અમે અત્યાર સુધી સાચવી આવ્યા, બહુ સારી વાત કહેવાય, પણ હવે અમારાથી આ મમ્મી નહીં સાચવાય. વેરી ગુડ. અને કઈ વાંધો આવે ને તો મારું નામ આપી દેજો. હું થોડી કઈ મમ્મીથી ડરું છું, હું તો એમને સાચવવાની જ નથી. અરે તમે કેટલી મહેનત કરો છો, કેટલા પૈસા કમાઓ છો, કોઈ દિવસ આપણે બે પાંદડે થયા? નહીં, જરાય નહીં. અને ઘરમાં હાલતા ને ચાલતા કોઈને કોઈ માંદું હોય છે. હા, મમ્મી જ આ ઘર માટે પનોતી છે. આ ઘરમાંથી જો મમ્મી જશે ને તો મને લાગે છે કે ઘરમાં કઈ ઉજાસ આવશે, આ કઈ પ્રગતિ થશે, કઈ પૈસા બચશે, કઈ આપણે વસ્તુઓ બીજી ખરીદી શકશું, કઈ લઈ શકશું. હા, પણ જો આ દેવાંગભાઈ મમ્મીને રાખવાની હા પાડે ને તો તમે આનાકાની ન કરતા, ભલે લઈ જતા હોય. તો મને શું વાંધો છે? પણ દેવાંગે ચોખ્ખા શબ્દોમાં ના જ પાડી દીધી છે કે હું પણ મમ્મીને નહીં રાખું, કારણ કે એને પણ ખબર છે અત્યાર સુધી અમે બંને ભાઈ જોતા આવ્યા છીએ કે પપ્પા કેટલા બરબાદ થયા અને અમે હવે એ ભૂલ નથી કરવા માંગતા. અત્યાર સુધી સહન કરી લીધું પણ હવે આગળ નહીં. બરાબર છે, દેવાંગભાઈ પણ ખોટા નથી અને તમે પણ. બંને ભાઈ જે કરો છો ને બરાબર જ કરો છો. આ ખોટી તમારી માને ભેગી રાખીશું ને તો ખબર નહીં ક્યારેક કાળી ટીલીમાં બેસી જશું. હવે તો એ આંસુડા પાડતા હશે અને પપ્પાને કહેતા હશે. પપ્પા બહુ ગુસ્સે થઈ ગયા હતા, ખીજાતા હતા. તમારા ઉપર? હા, મારા અને દેવાંગ ઉપર. કહેવા લાગ્યા કે આવી રીતના કોણ કરતું હશે. અને તમે જરાક તો વિચાર કરો, તમારી સગી માં છે, માં વિશે આવું કોણ બોલી શકે. અને એ તો જબરદસ્તી એવું ઈચ્છતા હતા કે અમે બંને સાથે જ રહીશું અને કા તારી સાથે કા દેવાંગ સાથે. અરે એ તો 15 દિવસના વારા કરવાના હતા. હા, ત્યારે જ મેં ચોખ્ખા શબ્દોમાં કીધું કે નહીં પપ્પા તમે અમારી સાથે રહી શકો છો પણ મમ્મી તો નહીં જ. મને ખબર જ હતી જ્યારે એ લોકોએ તમને બંને ભાઈઓને બોલાવ્યા ને કે અમારે ખાસ વાત કરવી છે, મીટિંગ કરવાની છે, ત્યારે મને ખબર પડી જ ગઈ હતી કે ન હોય ને તો આ મુદ્દો તો મમ્મીનો જ હશે. બીજું આ ઘરમાં છે પણ શું મમ્મી સિવાય? હા, એમ પણ આ ઘરમાં છે ને દરેક વસ્તુમાં માથું માર્યા કરે. તમે લોકો એને ભાવ નથી આપતા, છતાંય તમને કંઈ ને કંઈ પૂછવા માટે આવ્યા જ કરે. હું તો કહું છું કે છે ને આ થોડા દિવસ જ છે. આ થોડા દિવસમાં દેવાંગ અહીંયાથી જતો રહેશે એટલે આપણે પણ કહી દઈશું કે પપ્પા મમ્મીને કહો કે એમનો રસ્તો કરી લે. બરાબર છે તમારી વાત, આવું જ કંઈક કરવું પડશે આપણે. પણ બસ તમે ઢીલા ના પડતા. મને તો એ જ ડર હતો કે જો ભૂલે ચૂકે તમે હા પાડીને તો હું તો ગઈ. અરે હું બિલકુલ ઢીલો નહીં પડું, તું ચિંતા નહીં કર ને. હું તું કહે ને પહેલા જવાબ આપી દઈશ અને હું તારી સાથે છું.
શું કામ હતું પપ્પાને? શું કામ બોલાવ્યા હતા? કામ કંઈ ખાસ નહોતું. આપણું મકાન બની ગયું છે ને, તો એ કહેતા હતા કે હવે નવા મકાનમાં આપણે રહેવા જઈશું બધા સાથે. પણ મેં તો પપ્પાને કહી દીધું કે નહીં પપ્પા, બધાએ સાથે નથી જવાનું. હા, નવા મકાનમાં અમે લોકો જ રહેવા જઈશું. અમે લોકો રહેવા જઈશું એટલે? એટલે તું અને હું. આમ પણ મકાન બન્યું ત્યારે વાત નક્કી થઈ જ હતી ને કે આપણે જે મકાન બનાવી રહ્યા છીએ ત્યાં આપણે અને મોટા ભાઈને એ લોકો અહીંયા જૂના મકાનમાં રહેશે. તો મમ્મી પપ્પા? મમ્મી પપ્પામાં તો પપ્પાનો વિચાર કર્યો છે. પપ્પા આપણી ભેગા રહેશે અને મમ્મી મોટા ભાઈ ભેગા. પણ એવું કેમ? બસ એમ, કારણ કે હા, મમ્મીને તો તું જાણે છે ને, હજુ પગલાના છે, છપ્પર પગા છે. જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી ઘરનું તો ધનોત ફનોત કાઢી નાખ્યું છે. શું બોલો છો આ? ભાન છે તમને? મમ્મીને છપરપગી કહી રહ્યા છો? તો શું કહું, એમના આવ્યા પછી થયું જ છે એવું. ક્યારેય કોઈ પણ સારું કામ હોય અને એમાં જો મમ્મીની હાજરી હોય ને તો એ સારું કામ પણ અશુભ બની જતું હોય છે. અરે પણ એ તો વિધિના લખેલા લેખ કહેવાય ને. જે થવાનું લખ્યું છે એ થઈને જ રહી. એમાં મમ્મીનો શું વાંક છે? દરેક જગ્યાએ મમ્મી હોય ત્યાં જ કેમ આવું થાય છે એ વિચાર કર્યો છે? આપણી ફેક્ટરી બહુ સારી ચાલતી હતી કે જે પપ્પા ચલાવતા હતા. હવે જ્યારે મમ્મીએ આ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું અને ફરીથી ફેક્ટરીની શરૂઆત કરવામાં આવી પછી ફેક્ટરીના શું હાલ થયા? પડી ભાંગી ને. અને આમ પણ હા, પહેલાં પણ આપણે બીજી એક જમીનનો સોદો કર્યો હતો. હા, જમીનના મુહૂર્તમાં મમ્મી આવ્યા હતા. મમ્મીએ આવીને જમીનની જે કાંઈ પણ વિધિ કરવાની હતી એ વિધિ કરી. પછી એ જમીન હજી તે કાયદેસર રીતે આપણી થઈ નથી. જો જે કાંઈ પણ થયું છે ને એમાં કોઈ બીજું રીઝન પણ હોઈ શકે. આ તો થવાનું લખ્યું હોય ને થઈને રહ્યું. એમાં તમે મમ્મીને શું કામ દોષ આપો છો? આ તો એવું જ થયું ને, કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું. ના રે ના, ખોટી વાત છે. હા, દર વખતે મમ્મી જે જગ્યાએ હોય છે ત્યાં જ આવું થાય છે. બાકી હા, અમે બંને ભાઈઓએ જો ને, પપ્પાએ થોડા થોડા રૂપિયા આપ્યા હતા પછી અમારો ધંધો શરૂ કર્યો. હા, બંને જગ્યાએ અમે મમ્મીને ક્યારેય લઈ જ નથી ગયા કે એમના હાથે કોઈ પણ વસ્તુ કરાવી નથી. હા, જોઈ લે ને કેવો ધમધોકાર ધંધો ચાલે છે. એટલે એક વાત તો પાકી છે, હા, જે જગ્યાએ મમ્મી હોય ને એ જગ્યાએ જ આવું થાય છે. ભૂલ છે, ભૂલ છે તમારી. કારણ કે જ્યારે ફેક્ટરીમાં મમ્મી આવ્યા ને ત્યારે એમનો કોઈ વાંક જ નહોતો. ફેક્ટરી બંધ થઈને તો એનું કારણ ફેક્ટરીનો મેનેજર હતો. અને રહી વાત જમીનની, તો જે વકીલને આપણે બોલાવ્યો હતો, હાયર કર્યો હતો ને, એ જ ફ્રોડ નીકળ્યો હતો. એમાં મમ્મીનો શું વાંક છે? અચ્છા, આ જગ્યાએ મમ્મીનો વાંક નથી, પણ આપણે નવી બાઇક લીધી હતી એ સમયે જ્યારે મમ્મીને મંદિરે દર્શન કરવા લઈ જતો હતો ત્યારે શું થયું હતું? બાઇકનું એક્સિડન્ટ થયું. આ ગાડીમાંથી એક પણ સ્પેર પાર્ટ હાથમાં નહોતો આવ્યો. અને હા, 2 મહિના સુધી ઘરે મારે પણ બેસવું પડ્યું હતું, યાદ છે ને? હા, તો તમારા વાંકે ને, તમારી ભૂલ હતી. આ ગાડી વ્યવસ્થિત ચલાવવી જોઈએ ને. આપણે બંને ગાડીમાં જ્યારે બહાર જતા હોય ને ત્યારે હંમેશા હું તમને ટોકું છું કે આગળ જોઈને ગાડી ચલાવો, પણ તમે તમારી ધૂનમાં જ ગાડી ચલાવતા હોય. ક્યારે કામ જોશો, ક્યારે કામ જોશો. આમાં વાંક તમારો હતો. ભટકાણી છે, ક્યારેય પણ બાઇક ભટકાણી છે. આપણે બંને જતા હોઈએ, કદાચ મારું ધ્યાન હોય કે ના હોય, નથી ભટકાણી ને. તમે સીધી રીતે ગાડી નથી ચલાવતા. અરે મમ્મી થોડી ગાડી ચલાવતા હતા. મમ્મી ગાડી ચલાવતા હોય તો એવું માનીએ કે ચાલો આ નુકસાન મમ્મીના કારણે થયું છે. મમ્મી તો બિચારા પાછળ બેઠા હતા, ગાડી તમે ચલાવતા હતા. અને જો એક્સિડન્ટ થાય ને તો ગાડી ચલાવનારનો વાંક હોય, પાછળ બેસવા વાળાનો નહીં. હા હા, બધું તું કહી જ શકે. એટલા માટે કે હજી આવી કોઈ ઘટના તારી સાથે બની નથી ને, એટલે હા, આપણા લગ્ન થયા એને પણ વરસ દિવસ જેવું થયું છે. અને હવે આપણા ઘરમાં પણ ખુશીઓ આવવાની છે. એટલે હું નથી ઈચ્છતો કે આપણી ખુશીઓમાં મમ્મીની નજર લાગે. અને આમ પણ એમની કાળી નજર આ ઘરને લાગી છે. બસ હવે ક્યારના બોલે જાઓ છો. હવે છે ને મમ્મી વિશે એક પણ શબ્દ ના બોલતા. અરે તમને શરમ આવવી જોઈએ. આ ઘરમાં જે પણ કાંઈ થાય છે કે કોઈ પણ અશુભ કામ થાય છે તો તમે એમાં મમ્મીને શું કામ દોષી ઠેરવો? કારણ કે મમ્મી હોય ને ત્યારે જ અશુભ કામ થાય છે. એટલે આ બધું તારે સલાહ અને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. મારી માં છે ને, મારે એને જે કહેવું હોય, જેમ રાખવી હોય ને એમ રાખી લઈશ. અને હા, જો મોટા ભાઈ પણ મમ્મીને રાખવા તૈયાર નહીં થાય ને તો વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું. ખુલ્લા જ છે એમના માટે. બાકી એમને ક્યારેય પણ મારી સાથે હું નથી રાખવાનો.
ભગવાન, મેં કેવા પાપ કર્યા હશે કે મારા દીકરાઓ મને રાખવા તૈયાર નથી. મમ્મી, જો મમ્મી, મને બધી વાતની જાણ થઈ ગઈ છે. મને ખબર પડી કે આ બંને ભાઈઓ તમને સાથે રાખવા નથી માગતા. તમને સાથે રાખવાની ના પાડી છે, પણ તમે ખોટું ના લગાડતા. દામિની, તે કહ્યું એના માટે સારું કહેવાય, પણ મારા દીકરાઓ રાજી નથી તો તું આવું કહીશ તો શું ફાયદો? જો હું સમજી શકું છું કે તમારા ઉપર અત્યારે શું વીતતી હશે. કેવા કપાતરના બંને દીકરા છે તમારા, જે પોતાની સખીમાને આપશું કન્યાળ કહે છે, છપ્પર પગી કહે છે. અરે બોલતા પહેલા એકવાર પણ વિચારતા નથી. જે થયું એમાં તમારો શું વાંક છે? એ જ તો, મારા દીકરાઓનો જન્મ થયો ને ત્યારે હું બહુ ખુશ હતી. ત્યારે એમ હતું કે મારા દીકરાઓ ઘટવાની લાકડી બનશે, પણ શું ખબર હતી કે જ્યારે એમને સાચવવાનો વારો આવશે ત્યારે એ મને છપ્પર પગી અને અપસુ કનિયાળ કહીને ધૂતકારશે. જો તમારું માનું હૃદય છે, અને જ્યારે પોતાના સગા દીકરા માને સાચવવા માટે રાજી ન હોય ને તો માને કેટલું દુઃખ થાય છે ને હું સમજી શકું છું, જાણું છું. પણ તમે ચિંતા ના કરો. એ બંને તમને સાથે રાખે કે ન રાખે, પણ હું રાખીશ. હું પણ તમારી દીકરી જેવી જ છું ને. મારા નસીબ સારા કહેવાય કે એક વહુ ઉઠીને કહે છે સાસુને કે તમારા દીકરાઓ નહીં સાચવે ને તો હું સાચવીશ. બેટા, મને તારા પર ગર્વ છે. તારા મા બાપને ધન્યવાદ છે કે તારી જેવી દીકરીને જન્મ આપ્યો, અને હું પણ નસીબદાર છું કે તારી જેવી વહુ મળી. પણ દીકરા, તું મને સાચવીશ ને તો મારા દીકરાને કોણ સાચવશે? બધું ઠીક થઈ જશે. જો આધેભાઈ ન સાચવે ને તો હું દેવાંગને મનાવી લઈશ. હું દેવાંગ સાથે વાત કરીશ અને એમને મારી વાત માનવી જ પડશે. કારણ કે એક મા પોતાના સંતાનને 9 મહિના કોખમાં રાખે છે, એને પાળી પોસીને મોટો કરે છે. બધા જ દુઃખ પોતે વેઠે છે. બાળકને કંઈ થઈ ના જાય એના માટે એને જે ખાવું પડે છે, જે પીવું પડે છે, એ બધું જ ધ્યાન રાખે છે. એની એટલી કાળજી લે છે. અને મોટા થઈને એ જ સંતાન પોતાની માને સાચવવાની ના પાડી દે છે. જ્યારે એ ગઈઢી થઈ જાય છે, એને સહારાની જરૂર હોય છે, તો સહારો બનવાની ના પાડી દે છે. હશે જેવા જેવા માવતરના નસીબ, પણ મને એ સમજ નથી પડતી કે હા વારંવાર આદિ અને દેવાંગ એકને એક વાત લઈને બેઠા હોય છે કે મમ્મી લગ્ન કરીને આવ્યા અને પપ્પાની ફેક્ટરીમાં નુકસાન ગયું, ફેક્ટરી બંધ થઈ ગઈ. એવા તો મેં શું પાપ કર્યા હશે કે હું તારા સસરાની ફેક્ટરીએ ગઈ અને ફેક્ટરી બંધ થઈ ગઈ? મમ્મી, હા બધું છે ને કર્મોને આધીન હોય છે. માણસના પોતાના કર્મ હોય છે ને એ જ નડી રહ્યા હોય છે. એમાં તમારો કોઈ વાંક નથી. પપ્પાને એવા કોઈ કર્મ હશે જેની સજા એમને મળી, તો એમાં તમે અપશુકનિયાળ હોય એવું જરૂરી નથી ને. જેણે જેવા કર્મ કર્યા હશે ને એનું ફળ એને એવું જ મળશે. પણ બેટા, દુઃખ તો ત્યારે થાય છે કે પોતાના સગા દીકરાઓ પોતાની જનતાને અપશુકનિયાળ માને છે. કોઈ પારકા કહી જાય ને તો દુઃખ ન થાય. જો તમે શાંત થઈ જાઓ. હું છું ને, બધું સારું થઈ જશે. પણ મારા લીધે તું હેરાન થાય? કંઈ જ નહીં થાય એવું. મારા પર વિશ્વાસ છે ને.
દામિની શું કરે છે? આ શાક બનાવ્યું તો બટેકાનું અને મગની દાળ પણ બનાવું છું સાથે. કેમ? પણ શું કામ બે બનાવવું છે? કોને નથી ભાવતું? દેવાંગને. એમણે મને કહ્યું હતું કે આજે એમના માટે મગની દાળ બનાવ. હા, દેવાંગભાઈ પણ છે ને ખરા છે. તું એકલી રહેવા જઈશ ને તો થાકી જવાની છે. આખો દિવસ ફરમાઈશો કર્યા કરશે. તો એમાં શું થઈ ગયું? આપણે બીજું કામ શું હોય છે? એ વાત પણ સાચી છે. નવું ઘર કેવું છે? ગમશે ત્યાં? હજુ જોવા નથી ગયા. ત્યાં જઈએ પછી ખબર પડે. ભાભી, આ બંને ભાઈઓએ નક્કી કર્યું છે કે એ બેમાંથી એકેય મમ્મીને નહીં રાખે. તો તમે શું વિચાર્યું છે? તમારું શું કહેવું છે આમાં? બરાબર જ કર્યું છે ને. બંને ભાઈઓ એકદમ હોશિયાર છે. મને તો એમ હતું કે બુદ્ધિ વગરના હશે ને તો હા પાડીને આવશે, પણ બંનેએ બરાબર કર્યું છે. મમ્મી છે જ છપ્પર પગ્ગા, એને રાખે કોણ? હા, શું બોલો છો તમે? જરાય ભાન છે તમને? અને તમને શરમ નથી આવતી? એ આપણા સાસુ છે. સાસુને છપ્પર પગા કોણ કે? કોણ કે એટલે શું? હું કહું છું. અરે જેવા હોય એવા તો બધા જ કહેવાના છે ને. આમ પણ મને છે ને મમ્મી સેજે પસંદ નથી. મેં આદિત્યને પહેલા જ ના પાડી હતી કે જો મમ્મી મારી સાથે રહેશે ને તો આપણે બંનેને મેળ નહીં આવે. આ દુનિયાની કોઈ માં છે ને છપ્પર પગી નથી હોતી. સંતાનો માટે એમની માં હોય છે. અને રહી વાત છપ્પર પગીની, તો કાલે સવારે તમારા સંતાન થશે. તમારા સંતાન જો તમને છપ્પર પગા કહી તો? મારા સંતાન છે ને મને ક્યારે એવું નહીં કહે, કારણ કે હું એવી છું જ નહીં. મારા પગલાં તો બહુ જ સારા છે. આ ઘરમાં આવીને પછી તારા ભાઈનો બિઝનેસ પણ ગ્રો કર્યો છે. છપ્પર પગ્ગા હોય ને એને કહેવા પડે, મને નહીં. એવું અભિમાન ના કરો અને એવા વેમમાં પણ ના રહો. આપણી મનગઢત વાર્તો છે આ બધી. અને એમ પણ હા, મમ્મીને આવું કહીને તમે એમની ઇન્સલ્ટ કરી રહ્યા છો. આ દુનિયામાં છે ને ઈશ્વરની મરજી વગર એક પાંદડું એ નથી હલતું. અને હા, તો બધું માણસના નસીબમાં લખેલી વાત છે, એમના કિસ્મત આધારિત વાત છે. જે દઈ શકે છે ને એ વસ્તુ પાછી પણ લઈ શકે છે. એટલે એવું ખોટું અભિમાન ના કરવું જોઈએ. આ જે વાતો તું મને સમજાવી રહી છે એ વાતો તારે તારા પતિને સમજાવી જોઈએ. કારણ કે જો મમ્મીને રાખવાની વાત હોય તો દેવાંગભાઈએ પણ તો ના જ પાડી છે ને. એમણે ક્યાં હા પાડી છે? દેવાંગે ના પાડી છે ને, પણ મેં નહીં. મેં નક્કી કર્યું છે હું મમ્મીને રાખીશ. તમારે મમ્મીને ના રાખો હોય તો ઇટ્સ ઓકે. અને રહી વાત દેવાંગની, તો હું એમની સાથે વાત કરી લઈશ, એમને મનાવી લઈશ. તને મજા આવે એમ કર. બાકી 100 વાતની એક વાત છે દામિની, મમ્મીને હું મારી સાથે ક્યારેય નહીં રાખું. અને આદિત્ય મારી વાત માનશે. વિશ્વાસ છે મને એમના પર. મારો પતિ મારા ઉપર વટ જઈને ક્યારેય કંઈ કરતો નથી. બરાબર છે. એ તો અમે પહેલેથી જાણીએ જ છીએ ને કે આદિત્યભાઈ તમે જેટલું કહો ને એટલું જ પાણી પીવે છે. તમારી ઉપરવટ ક્યારેય નથી જતા. અને તમે કહ્યું હશે કે મમ્મીને ન સાચવો તો એ નહીં જ સાચવે. આ વખત મેં તો કહ્યું જ નથી. આદિત્ય જાતે કહીને આવ્યા છે. તને ખબર છે જ્યારે આ ફેમિલીની મીટિંગ થઈ ને ત્યારે આપને બંનેને નહોતા બોલાવવામાં આવ્યા. એ લોકોને એમ હતું કે જો વહુ આવશે ને તો દીકરાઓને ચડાવશે, પણ થયું ઊંધું. દીકરાઓ પોતે જ ના પાડીને આવ્યા, વહુઓને બોલવું પણ ના પડ્યું. તમે એટલું એ નથી વિચારતા કે તમે પપ્પાને રાખવાની આ પાડો છો અને મમ્મીને નહીં. હા, આપણા કારણે મમ્મી અને પપ્પાને પણ અલગ રહેવું પડશે. એટલું વિચાર્યું છે ક્યારે? અરે પણ તો તું રાખ ને. તું શું કામ મને સલાહ આપે છે? તને આટલું બધું સારું થવાનો શોખ હોય ને તો તું સાચો બંનેને. હું તો રાખવાની જ છું, પણ વાત બંનેને અલગ અલગ રાખવાની છે. બંને દીકરા મમ્મી કે પપ્પા બેમાંથી એકને રાખશે એટલા માટે કહી રહી છું. જો આપણે લોકો સમજી જઈએ ને તો એ લોકોએ પણ અલગ ન થવું પડે. હા, તો હું સમજી ગઈ ને. તે કીધી ને એ વાત મારા મગજમાં બરાબર બેસી ગઈ છે. સાંભળ, અમે પપ્પાને પણ નહીં રાખીએ. તારે મમ્મીને લઈ જવા છે ને. હવે મમ્મી અને પપ્પા અલગ અલગ રહે તો તને ગમતું નથી તો પછી મમ્મી અને પપ્પા બંનેને તું જ લઈ જા. તો સીધી રીતે કહી દો ને કે તમારે આ ઘરમાંથી ભાઈને નોખા જ કરવા છે. તું જે સમજે. વધારે લવારો કરવાની જરૂર નથી. કામ કરતી હતી ને એ કર. કરીશ જ ને. હા, દુઃખની વાત કોને કહેવી મારે? કોઈને કહું તો પણ ઘરની આબરૂ જાય. આમ અંદર ને અંદર કૂટાયા કરું છું. અરે હિરલબેન, હાશ ભારતીબા, તમે હા. આવો આવો, બેસો. અરે બજારે જાતી હતી તો મેં કીધું હાલો ને તમે નવરા છો તો આપણે બેવ જાય. સારું કહેવાય ને.
એ બાને મારું પણ મન હળવું થઈ જાય. તમે થોડી વાર બેસો ને તો મારું મગજ આમ બીજે ડાયવર્ટ થઈ જાય ને તો મને જીવને શાંતિ મળે. હિરલબેન, કોઈ દી નહીં ને આજે કેમ એવું બોલો છો? કંઈ થયું? બા, તમને તો શું કહેવું મારે? તમને કહું તો પણ તમને એવું થશે કે હા મજાક કરતી હશે. આવું તો કંઈ હોતું હશે? અરે કયો ને, મને તો કહેવાય. આપણા બેવના મન તો પહેલેથી મળી ગયા છે ને. શું થયું છે મને કયો તો? બા, તમે એક વાત સાચું કહેજો. જો સાચી હોય ને સાચું, નહીંતર મને બે થપ્પડ મારજો. મામાં દીકરાઓ માટે ક્યારેય માં છપર પગી કાં તો અપસુ કન્યા હોય. અરે રે, કોણે કીધું તમને આવું? માં ગમે એવી હોય ને તો એના સંતાનો માટે ને એના પરિવાર માટે ક્યારેય છપ્પર પગી ન હોય. એ હંમેશા સુકન્યાળ હોય. કોણ કહે છે આવું? મારા બંને દીકરાઓ. શું તમારા દીકરાઓ? ના હિરલબેન, તમારી કંઈક ભૂલ થાય છે. બાકી તમારા દીકરાઓ તમારા માટે આવા શબ્દ વાપરે એ તો હું માનું જ નહીં. બા, કહ્યું હતું ને કે મારી વાતનો તમે વિશ્વાસ નહીં કરો. પણ એવું તે શું બન્યું કે એ લોકોને આવું બોલવું પડ્યું? ખબર નહીં એના મનમાં મારા વિશે શું વાત ચાલી રહી છે. વર્ષો પહેલાની વાત હજી પણ દોહરાવીને મને છપ્પર પગી અને અપસુ કન્યાળ કહી છે. વર્ષો પહેલાની વાત? શું બન્યું તું? એ જ કે હું લગ્ન કરીને આવી અને આ ઘરમાં પગ મૂક્યો અને બીજે દિવસે આદિના પપ્પાની ફેક્ટરીમાં કથા હતી અને ત્યાં ગઈ. થોડા દિવસમાં એ ફેક્ટરી બંધ થઈ ગઈ. ત્યારથી હાલ દીકરાઓને ખબર નહીં કોણે એવી વાત નાખી દીધી છે કે તારી મમ્મી જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી તારા પપ્પાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ અને બરબાદીના દિવસો ચાલુ થઈ ગયા એમના. અરે હિરલબેન, કંઈ પણ થવું, નુકસાન થવું કે નફો થવો એ તો નસીબની વાત છે. એમાં માણા શું કરે? માની લ્યો કે તમે લગ્ન કરીને આવ્યા અને એક ફેક્ટરીમાંથી બીજી 4 ફેક્ટરી થઈ હોત તો શું એ તમને સુકન્યાળ કહેત? ના, આ દુનિયામાં બધા લોકો બહુ સ્વાર્થી છે. જો એ સારું થયું હોત તો પોતાને નસીબદાર ગણત, ખરાબ થયું તો તમને છપ્પર પગા ગણે છે. ના ના, એવું થોડું હોય. આ તો કાગનું બેસવું ને ડાળનું ભાંગવું. કંપની બંધ થવાની હશે ને તમારું પરણીને ઘરમાં આવવાનું. આવું ન મનાય. હું એમ કહું છું, તમને ખરાબ ન લાગે તો તમારા દીકરાઓની હારે હું વાત કરું? ના ના બા, તમે એમની સાથે વાત ના કરતા. એ સારું પણ ન લાગે ને. એવું ન હોય હિરલબેન. આજે તમે આટલા બધા મૂંઝાયેલા છો તો તમે કહેતા હો તો હું એ લોકોને વાત કરું કે આવું બધું ન હોય. ના બા, એ બંને ભાઈઓ અલગ થવાના છે અને એના પપ્પાને રાખવા બંને ભાઈઓ તૈયાર છે પણ મને રાખવા તૈયાર નથી. એ જ વિચારું છું કે હું મારો આશરો ક્યાં શોધું. પણ એમ કહો તમે એ લોકો એના પપ્પાને રાખવા તૈયાર છે તો એના પપ્પા પણ એમ જ રાજી છે કે તમને ન રાખે ને એને જ રાખે? એ પણ એનામાં ભળી ગયા છે? ના, એના પપ્પા પણ આ વાતનો વિરોધ કરે છે પણ બંને દીકરાઓની જીદમાં એના પપ્પાનું શું ચાલે? અરે શું ચાલે? પપ્પાએ એમ કહેવું જોઈએ કે મારે કોઈની ભેગું નથી રહેવું, હું અને હિરલ એકલા રહેશું. બા, આ બધી વાત કહેવી સહેલી છે પણ જ્યારે એ વાતને અમલમાં મૂકો ને ત્યારે જીવનમાં બહુ અઘરું થઈ જાય છે. છોડો આ બધી વાત. ખોટા તમને મારી વાતમાં ઇન્વોલ્વ કરીને ચિંતામાં મૂકી દીધા. ના ના હિરલબેન, આપણા બંનેનું મન મળી ગયું છે એટલે એકબીજાની સારી નરસી વાતો કરીએ ને તો હૈયું થોડું હળવું થાય. ચાલો ને મારી યારે બજારે. હાલો ને, જરાક તમારો જીવ હાલો પગ મોકળા થશે ને હૈયું હળવું થશે. હાલો મારી બેળા. હા બા. હાલ બેન. જુઓ મોહન,
હેમંતભાઈ આ મેં તમને જે વોલપેપર સિલેક્ટ કરીને આપ્યું હતું ને એ જ લગાડવાનું છે હા. અરે એવું કેવી રીતે બની શકે? મેં કહ્યું છે ને તમને થોડું એડજસ્ટમેન્ટ કરી નાખો. હા પૈસા પહોંચાડી દઈશ. ઓકે ઓકે મૂકો હા. હા જય શ્રી કૃષ્ણ. હાલ શું છે આ? શેની ફાઇલ? પેપર છે છૂટાછેડાના. ડિવોર્સ પેપર? અને એ પણ તારા અને મારા? અરે પણ શું કામ? તમે તમારા મમ્મીને સાચવવા માટે રાજી નથી. તમે ના પાડી દીધી ને કે એમને હું સાથે નહીં રાખું. અને મારે મમ્મી અને પપ્પા બંને સાથે રહેવું છે, કોઈ એક સાથે નહીં. જો તમે બંનેને સાચવી શકતા હોય ને તો આપણે આગળ વધીએ, સાથે રહીએ. અધરવાઇઝ આપણે બંને નોખા થઈ જઈએ. ખોટી વાત છે આ. હું ક્યારેય પણ મારા મમ્મીને મારી સાથે રાખવા નથી માંગતો. અને આમ પણ મારા ઘરમાં મારે કોને સાથે રાખવા કોને ન રાખવા એ નિર્ણય મારો છે, મારે લેવાનો હોય. એના માટે તારે મને સલાહ કે સૂચન આપવાની કોઈ જરૂર નથી. નહીં આપું એટલા માટે તો કહી રહી છું ને. જો મારે તમને કંઈ કહેવાની જરૂર જ ના હોય, મારા જીવનમાં તમારું કંઈ મહત્વ જ નથી, હું ક્યાંય મેટર જ નથી કરતી ને. તમારા બધા નિર્ણયો તમારે લેવાના છે, તમારું ઘર છે, તો મારું શું છે આમાં? કંઈ જ નહીં ને. તો મને નોખી કરી દો. જો આવા છે ને ખોટે ખોટા નિર્ણય ના લેવાના હોય. અને એ પણ કોના માટે થઈને કરી રહી છે? મારા મમ્મી માટે થઈને. અને એ મમ્મી કે જેણે ક્યારેય પણ કોઈનું સારું કંઈ કર્યું જ નથી. અશુભ પગલાના છે, અશુભ છે. અરે હું તો કહું છું કે માત્ર અશુભ જ નહીં પણ આ લોકોનો જીવ લઈ લે ને એમાંના છે. સાચી વાત છે તમારી. તમારા મમ્મીને છપ્પર પગા હોવો જોઈતું હતું. કારણ કે તમારા જેવા બે દીકરાને જન્મ આપ્યો ને એના કરતાં તો કસાવડ થઈ ગઈ હોત ને એમને તો સારું હોત. તો કેવાત અસલ સ્વરૂપમાં એ છપ્પર પગા. છપ્પર પગા જ છે, હોવું જોઈતું હતું નહીં. અને આમ પણ આવી બધી વાતોથી ક્યારેય પણ મારું મન ઓગળવાનું નથી. મારો નિર્ણય ફાઇનલ છે. આપણે બંને જણા પેલા ઘરમાં રહેવા જઈ રહ્યા છીએ અને ત્યાં જ જવાનું છે. નહીં આવું. આ ડિવોર્સ પેપર છે ને એના પર સાઇન કરી દેજો. કારણ કે આજે તમે તમારા મમ્મીને ના સાચવી શકતા હોય, એમના પગલાં પડવાથી જો નુકસાન થતું હોય તો કાલે સવારે એવું મારી સાથે પણ થઈ શકે ને. તમે તમારી જનતાને ના સાચવી શકતા હોય, એમને છપ્પર પગી કહી શકતા હોય તો કાલે સવારે હું પણ તમારી કોઈ ફેક્ટરીએ, તમારા બિઝનેસની જગ્યાએ કે તમારા ઘરમાં પગ મૂકવાને નુકસાન થાય તો હું પણ છપ્પર પગી થઈ જઈશ ને. તો તમારી સાથે રહેવું ને એના કરતાં તો ના રહેવું ને વધારે સારું. કાલે સવારે મારું પણ ભવિષ્ય આ જશે. જો હું તને એટલું જ કહેવા માંગુ છું કે આ બધી વાતોને છોડી દે. અને આમ પણ આ વાત માત્ર હું એકલો નથી માનતો ઘરમાં. મોટા ભાઈ અને ભાભી તો માની જ રહ્યા છે ને. મોટા ભાઈ અને ભાભી જો મમ્મીને સાથે રાખવા તૈયાર ના હોય તો પછી આપણે લોકો શું કામ સાથે રાખીએ મમ્મીને? તમે તમારું કરો ને. મોટા ભાઈની ચિંતા શું કામ કરો છો? જો તમે જ નથી સાચવી શકતા તો એ શું કામ ને સાચવે? અને રહી વાત આ છપ્પર પગાની, તો કોઈ પણ સ્ત્રી છે ને છપ્પર પગી નથી હોતી. બધાના માણસના કર્મોને આધીન હોય છે. જો સ્ત્રીઓના પગમાં છે ને લક્ષ્મી હોય ને એવું કહેવામાં આવે છે. એટલે તો કહે છે ને કે ઘરમાં વહુ આવે કે દીકરી હોય ને તો એને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો લક્ષ્મી છપ્પર પગી કઈ રીતે હોઈ શકે દેવાંગ? તમારે જે સમજવું હોય ને સમજી શકો છો. મને કોઈ જ ના નથી. હું મમ્મી સાથે રહેશે ને એમને સાચવીશ. હા, મમ્મીને છપ્પર પગા કહો છો, વિચાર કરો ને. મમ્મીએ ફેક્ટરીએ પગ મૂક્યો હોત અને એવી બીજી 2 ફેક્ટરી થઈ હોત તો તમે એને ભાગ્યશાળી કહેત. અને નુકસાન થયું તો છપ્પર પગા. વાહ, તમારી સોચને મારે સલામ આપવું જોઈએ. જો દામિની, હું માનું છું કે આ તું જે કંઈ પણ કહી રહી છે, મને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે એ મારા માટે જ છે. પણ જો હજી મારું મન માનવા તૈયાર નથી. મમ્મીને સાથે રાખીશું અને કંઈ થયું તો? અત્યાર સુધી ઘણી બધી ઘટનાઓ બની છે ને, તારી નજર સામે છે. જે જગ્યાએ મમ્મી હોય છે એ જગ્યાએ જ આવું થાય છે તો પછી પ્લીઝ. પણ મમ્મી જ કેમ? તમે એવું કેમ નથી વિચારતા કે ત્યાં ઓપનિંગમાં ઘણા બધા લોકો હતા? એમાંથી એવું હોઈ શકે તમે પણ ત્યાં જ હતા ને. આ એક્સિડન્ટ થયું ત્યાં પણ તમે જ હતા. તો એવું કેમ ના સમજ્યું કે તમે બેડ લક છો? આ તમારા પગ જ અપશુકનિયાર છે. મમ્મી જ કેમ? છોડો, આના પર સાઇન કરી દેજો.
આ બે દીકરાને આવા એને નહોતા ધાર્યા. હશે હવે અત્યારના દીકરાઓને એવું જ હોય, આપણે એનો અફસોસ ન કરવાનો હોય. હવે એ લોકો તમને સાચવવા તૈયાર છે તો તમે એ લોકોના ભેગા જતા રહ્યો ને. નહીં નહીં, એ ક્યારેય નહીં બને. એ ડૂબાવને એ નથી ખબર કે તારા હિસાબે જ એ લોકોના બેના ધંધા અત્યારે ધમધોકાર હાલે છે. બસ મારે ખોટ ગઈ એ તારા હિસાબે, એ એને દેખાય છે, પણ એને નફા થયા એ કોના હિસાબે? એમાં તારો કાંઈ ભાગ નહીં. સાચી વાત છે પપ્પાની, સાચું જ કહી રહ્યા છે. મોટા ભાઈ અને ભાભી ક્યાં છે? મોટા ભાઈ, ભાભી. બોલ, બોલાવ્યો મને? હા, જુઓ, હું આજે બધાની વચ્ચે એક વાતની કબૂલાત કરવા માંગુ છું. કબૂલાત? હા, કઈ વાત નહીં, બોલી નાખ ને ફટાફટ. એ જ વાતની કે આપણે બંને ભાઈઓ જુદા થઈ રહ્યા છીએ. તમારી અને મારી વચ્ચે મિલકતો પણ વેચાઈ ગઈ છે અને એના પરિણામે આપણે બંને મમ્મી અને પપ્પાને અલગ અલગ રાખવાની વાત પણ સ્વીકારી છે. જોકે ભૂલ મારી એ હતી કે હું પપ્પાને રાખવા તૈયાર થયો, પણ જ્યારે વાત મમ્મીને રાખવાની આવીને ત્યારે મેં હાથ ઊંચા કરી લીધા. હું મમ્મીને સાથે રાખવા નહોતો માંગતો, પણ હા, એ જ મારી ભૂલ છે. જો ભાઈ, હું- તારી ભૂલ જે હોય તે, હું તને એટલું કહી દઉં છું કે હું મમ્મીને રાખવાનો નથી. હા, તારે પપ્પાને ન રાખવા હોય તો કઈ વાંધો નહીં, પપ્પાને પણ હું જ રાખી લઈશ, ઠીક છે, પણ મમ્મીને નહીં. મમ્મીનું જે વ્યવસ્થા કરવી હશે પપ્પા વિચારી લેશે, અને પપ્પાએ અને મમ્મીએ બંને જો અલગ કઈ રહેવા જવું હોય તો એમનો પ્રશ્ન છે. નહીં, મમ્મીએ તારી વ્યવસ્થા કોઈ દિવસ નથી વિચારી હો. તું નાનો હતો અને બધુંય તને ખાવાનું, તને મોટો કર્યો, બધું એને કર્યું. ત્યારે તો એને ક્યારેય ન કીધું કે મારો દીકરો એની વ્યવસ્થા કરી લે, અને હવે એને જરૂર છે તારી તો તું એમ કહેશો કે ઈ એની વ્યવસ્થા એ કરી લે એટલે? તો કરી લેવી જોઈએ ને. મેં તમને પહેલા પણ કહ્યું હતું ને કે મમ્મી છે ને અપશુકનિયાળ છે, અને મારા ઘરમાં કોઈ પનોતી મારે નથી જોતી. જો એ તારી મમ્મી છે ને એમ મારી પત્ની છે. આજ પછી કોઈ દિવસ આ શબ્દ નહીં કાઢતો મોઢામાંથી. અને મોટા ભાઈ, આ શું બોલી રહ્યા છો તમે? હા, તમે એ વાત કેમ ભૂલી ગયા કે જ્યારે તમે નાના હતા એ સમયે બહુ વધારે પડતા બીમાર થઈ ગયા હતા, ત્યારે તમને લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી. એ સમયે તમને બીજા કોઈ વ્યક્તિએ લોહી નહોતું આપ્યું. હા, આપણી માં એટલે કે મમ્મીએ જ તમને લોહી આપ્યું હતું. હા તો બીજું અને કોણ આપે? એ જ લોહી આમની અંદર ભરી રહ્યું છે. હા તો પછી એ લોહી આમના માટે તો અપશુકનિયાળ સાબિત થવું જોઈએ ને. કેમ કઈ નથી થયું? અત્યાર સુધી તમે પણ તે જ કરતા હતા ને, હવે કેમ આટલી સલાહ આપવા માંડ્યા છો? મને લાગે છે કે આ મમ્મીએ કઈ લાલચ આપી હશે. પલટી કેમ ગયો તું? પલટી? હે? હા, મમ્મીનું સારું કાં બોલે છે તું? કારણ કે મારી આંખ આગળ પણ તમારી જેમ વિચારોની પટ્ટી બંધાયેલી હતી. પણ આ હવે મને સમજાય કેવું છે કે આપણે લોકો જે કંઈ પણ કરી રહ્યા હતા ને ખોટું કરી રહ્યા હતા. અને હા, જુઓ, તમારા વિચારોની તો મને ખબર નથી. તમારે શું કરવું શું ના કરવું એ તમારી ઉપર છે. પણ મમ્મી પપ્પા હવેથી મારી સાથે રહેશે, એ પણ અમારા નવા ઘરમાં. હા તો સારું ને, એમાં કહેવાની શું જરૂર છે? લઈ જાઓ ને મમ્મી પપ્પાને. તમને મજા આવે તો રાખો, ના મજા આવે તો કઈ નહીં. એમાં અમને બોલાવીને કહેવાની શું જરૂર છે? અરે કેવું તો પડે ને. સારું કર્યું તે જે નિર્ણય લીધો ને મને ગમ્યો. હા, બંનેને સાથે લઈ જઈશ ને, કઈ વાંધો નહીં. સાચવજે, હા, ધ્યાન રાખજે આમનું. અને કઈ થઈ જાય ને તો ભૂલે ચૂકે મારી પાસે કઈ મદદ માંગવા ન આવતો. ના ના, તમારી પાસે શું કામ મદદ માંગવા આવે? અને આમ પણ હા, જ્યારે તમે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે જેમણે તમારી મદદ કરી છે એમના ઉપકાર તો ભૂલી ગયા છો. જેમણે જન્મ આપ્યો છે માનું તમારી આગળ તો કોઈ મૂલ્ય જ નથી. અરે બિચારી આટલા વર્ષો સુધી આપણે બંને ભાઈઓએ ક્યારેય પણ એને માં નથી કહી. હંમેશા છપર પગી અપશુકનિયાળ છે. આપણા ઘરમાં આવી ત્યારથી બધું ખરાબ જ થયું છે. આવા જ મેણા ટોણા માર્યા છે. આખરે એ પણ આપણી માં છે. એને પણ દીકરા તરીકે આપણી સાથે રહેવાનો, આપણને વાલ કરવાનો હક મળવો જોઈએ. પણ નહીં, એ ક્યારેય અમે લોકોએ તમને આપ્યો જ નથી મમ્મી. પણ હું મારી ભૂલની માફી માંગી રહ્યો છું.
મેં જે કંઈ પણ કર્યું છે ને એ બહુ મોટી ભૂલ છે મમ્મી. ના બેટા, એ ભૂલ ન કહેવાય. અને ભૂલનો અહેસાસ થઈ ગયો ને તો એ બધી ભૂલો માફ કરી દીધી. અને બસ તને સમજણ આવી ગઈ ને કે મારી માં છે એટલું મારા માટે બહુ મહત્ત્વનું છે. તું મારા કારણે ભાઈ સાથે ઝઘડો ન કર. કેમ ના કર હાદીભાઈ? તમે તો કહી દીધું કે હવે કંઈ પણ થાય ને તો મદદ માંગવા ના આવતો. પણ તમે પણ એક વાત યાદ રાખજો, તમારી સાથે પણ કંઈ પણ થાય ને તો પ્લીઝ અમારી પાસે મદદ માંગવા ના આવતો. કારણ કે હવે તો તમે બંગલામાં રહેશો, બહુ આગળ વધશો ને, ઘણી તરક્કી કરશો. કારણ કે જે અપસુકણિયાળ છે એને તો અમારી સાથે લઈ જઈએ છીએ. હા તો તું પણ ક્યાં ઝૂંપડામાં રહેવા જાય છે? તું પણ તો મહેલમાં રહેવા જાય છે ને, બંગલો બનાવ્યો છે. કોઈ તું હેરાન થવા નથી જતી. પણ મેં કેવું કહ્યું છે? હું તો તમારી વાત કરી રહી છું કે હવે તમે હેરાન થાવ ને તો પ્લીઝ અમને ના કહેતા. અરે અમે હેરાન નહીં થઈએ, અમે તો છૂટી જશું. હા, શાંતિથી તમે લોકો જલ્દી આ ઘરમાંથી નીકળો એટલે અમે શાંતિથી આ ઘરમાં રહેશું. હા આદિ, તું એમ કહે છો ને કે આ અમને કાંઈ નહીં થાય, પણ આ જો બંગલામાંથી ઝૂંપડામાં જાય ને તો એ લોકો સુખી જ રહે. કારણ કે એની યારે મા બાપ છે. અને તમે આના બંગલો છે ને એની કરતાં જો મોટો બંગલો બાંધશો ને તો એમાંય ક્યારેય સુખી તો નહીં જ રહી શકો. કારણ કે તમારી સાથે મા બાપ નથી, તમે મા બાપની આંતરડી દુભાવી છે. જોયું ને, જતા જતા પણ શ્રાપ જ આપશે. તમને શું લાગે છે આ લોકો તમારું સારું ઈચ્છે છે? મા બાપ છે કે દુશ્મન? સારું કર્યું કે જાય છે? અરે હરેક બાપની એવી ઈચ્છા હોય કે એના દીકરાને રમાડે, પણ આ એક જ એવો બાપ છે કે એ એમ કહે છે કે તમારી ઘરે કોઈ દીકરો ન થાય. કારણ કે જો તમારી ઘરે દીકરો થાય ને એ જો તમારી જેવો થાય ને તો તમને નહીં રાખે. બોલો છો? સાચી જ વાત છે ને, ખોટું શું કહ્યું છે? એમ પણ મા બાપને દુઃખી કરીને આજ સુધી કોઈ સુખી નથી રહી શક્યું, પોતે ભગવાન પણ નહીં. તમે લઈ જાઓ છો ને ભગવાનને સાથે, તો જાઓ, નીકળો. હવે કેટલી વાર બેસશો અહીંયા? હા, એ તો લઈ જ જાય છે કારણ કે એને સાચી સમજણ પડી ગઈ છે. પણ તમને જે સમજણ નથી પડતી, જ્યારે સંકટ આવશે ને, જ્યારે દુઃખ આવશે ને ત્યારે તમને અહેસાસ થાય કે મા બાપ એટલે શું છે આ દુનિયામાં. પણ ત્યારે તમારી આંખમાંથી આહુડા લોહવાળું કોઈ નહીં હોય. પપ્પા, હવે પ્રેમથી તમે લોકો જો આ ઘર છોડીને જતા હોય ને તો અમને કોઈ જ વાંધો નથી. ખોટું મારે ઊભું થઈ અને તમને બધાને ધક્કા મારવાને એ સારું નહીં લાગે. એની નોબત નહીં આવે ભાભી. હા, અમે અમારી જાતે જ આ ઘરેથી નીકળી જઈશું. પણ હા, તમે જે અહમની અંદર જીવી રહ્યા છો ને એ અહમ કાઢી નાખો તો વહેલી તકે સારું છે. અને આમ પણ કદાચ એવું ના બને કે અમારા ગયા પછી આ તમારી જે તરક્કી છે, તમારો ધંધો ચાલી રહ્યો છે એ અટકે. દુઆ તમારી. ના ના, દુઆ તો તમે ક્યાં લો જ છો? આ બધું આ સિવાય કંઈ ભેગું તો કર્યું નથી જીવનમાં. આ રસ્તો છે, દરવાજાની બહાર રસ્તો છે. આજે તમે અમને ધક્કો મારવાની વાત કરો છો. એકવાર જો એક દિવસ એવો આવશે કુદરત તમને ધક્કો મારશે. બસ પપ્પા, બસ હવે મારે તમારું કંઈ નથી સાંભળવું. હા હા, તમે લોકો છે ને જલ્દી તમારો સામાન પેક કરીને અમારા ઘરમાંથી નીકળી જાજો. હા, જલ્દી કરજો. પાંચ 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 આ કેટલું દૂધ લે છે સવાર સાંજ? હરર. અને બિલ ઓહો 1000 રૂપિયા બાકી છે. કોણ આપવાનું હોય છે? બધું છે ને કામ કોઈ કરતું તો છે ને. ભાભી કોઈ ના કાંઈ ઠેકાણા નથી. કાંઈ કર્યું છે? હા, કોઈ કે રસોડે છે, ઉકળડું છે ને એમ કે. બેટા દામિની, દામિની મારી કોફી બનાવી દે ને. કોફી? હા, આજે છે ને મને સવારથી સારું નથી લાગતું તો મેં કીધું ચા તો સવારે પીધી પણ અત્યારે કોફી થોડીક પીવી છે, કર દે ને. એટલે જ તો વિચાર કરું કે આ દૂધનું બિલ 1000 રૂપિયા કેમ આવ્યું. હવે સમજાણું મને. પણ હું શું કહેતી હતી, ઘરમાં છે ને કોફી નથી, પૂરી થઈ ગઈ, કાલ જ પૂરી થઈ ગઈ. છે ઘરમાં કોફી? તમને એટલી બધી ખબર છે કે કોફી છે તો પછી તમારે જાતે બનાવી ન ખાય ને. જો મારી પાસે છે ને બિલકુલ સમય નથી. હા, તમારી મોટી વહુ જોયું ઘરને છે ને ઉકળો બનાવીને રાખ્યો છે. દામિની, અત્યાર સુધી તો મારે જે પણ કંઈ ખાવું પીવું હતું ને એ બધું હું બનાવી લેતી હતી. દામિની, તમે અહીંયા શું કરો છો? સારું થયું તમે આવી ગયા. આ બાને છે ને કોફી પીવી છે તો બનાવી તો. કોફી પીવી છે? હા, આજે મને સવારથી સારું નથી લાગતું
તો મેં કીધું કે થોડીક કોફી પીવું ને તો સારું લાગે. અને તું શું બોલી? તમે બનાવી દો કોફી. દામિની, હવે હું આ ઘરના કોઈ જ કામ નહીં કરું. તું લગ્ન કરીને આવી છે ને તો ઘરના કામ હવે તારે કરવાના રહેશે. લગ્ન કરીને તો તમે પણ આવ્યા છો ને, તો તમે કેમ નહીં કરો? કારણ કે હું તારી પહેલા આવી હતી ને ત્યારથી ઘરના બધા જ કામ હું કરતી હતી. હવે તું કરીશ. એવું ક્યાં લખીને આપ્યું છે કે ઘરમાં નાની વહુ આવી જાય એટલે મોટી વહુએ કામ નહીં કરવાનું? હું કહું છું ને એટલે માની લેવાનું. હું લગ્ન કરીને આવીને એને હજુ 10 જ દિવસ થયા છે. અરે 10 દિવસમાં તો તમે તમારો સાચો રંગ દેખાડી દીધો. હું કામ નહીં કરું, આમ નહીં કરું, તેમ નહીં કરું. 10 દિવસ કર્યું ને, ઉપકાર માન. હવેથી આ ઘરનું એક પણ કામ હું અડવાની નથી. તો હું શું કામ કરું? તમારે કામ નથી કરું તો હું શું કામ કરું? કારણ કે તું આ ઘરે નાની વહુ છે ને, સંસ્કારી, ડાઈ, સુશીલ. નહીં, બિલકુલ નહીં. એ બધું તો તમે છો ને. બા જ કહેતા હતા કે અત્યાર સુધી મોટી વહુએ કામ કર્યું છે ને તો હવે તારે કરવાનું છે. તમે બેવ સારી જ છો, મળી સમજીને કરો ને. નહીં. ના બા, એ તો નહીં જ બને. મળી સમજીને શું કરવાનું હોય? અરે હું મોટી વહુ છું, પહેલા આવીને પહેલેથી કામ કરતી હતી, એટલે હવે આનો વારો છે. ના ના, બિલકુલ નહીં. કામ કરવું હોય ને તો બંને સાથે કરીશું, બાકી કોઈ કામ નહીં કરે. અચ્છા, તો જોઈએ છીએ. ના કરતી હું તો નહીં જ કરું. હુંય નહીં કરું ને તો વધ્યા બા જાતે કરશે આપણું કામ. સીધી વાત છે. બા, હવે તમારા કામ તમે જાતે કરી લેજો, મારી આશા ન રાખ. બા તો એમનું કામ કરી લેશે, પણ આ ઘરનું જે બાકીનું કામ છે એ કોણ કરશે? કચરા પોતા, વાસણ અને સ્પેશિયલી જમવાનું બનાવવાનું. જેને મજા આવે એ કરશે, જેને મજા નહીં આવે એ નહીં કરે. તો તમે શું ભૂખ્યા રહેશો? હું મારા માટે બનાવી લઈશ. બોલો, પોતાના એક માટે મહેનત કરવી છે, પણ એવું નહીં કે હું ઘરના બીજા સભ્યો માટે પણ બનાવી નાખું. તો એવું તું વિચાર ને. ચાલ, મારામાં તો બુદ્ધિ નથી, હું ઝઘડાખોર છું. તું તો સારી છે ને, તું વિચાર આવું. મેં તો કહ્યું જ નથી ને એવું કે તમારામાં બુદ્ધિ નથી, તમે ઝઘડાખોર છો. પણ તું માને તો છે ને? નહીં, બિલકુલ નહીં. તમે તો બહુ સારા સંસ્કારી ને સુશીલ છો, એટલે ઘરનું કામ તો તમારે જ કરવું જોઈએ. સંસ્કારી અને સુશીલ માણસો હોય ને એ ઘરમાં નહીં, આશ્રમમાં જોવા મળે. સંસારમાં પડેલો માણસ છે ને આટલી બધી વાતોમાં ન પડે. બહુ સારું. તમારે કામ કરવું હોય ને તો કરો, બાકી કઈ નહીં. બાકી હું કોઈના કામ નહીં કરું. સેમ ટુ યુ. હું પણ નહીં કરું. તો નહીં કરતા. એવું નહીં કરો ને, બંને મળી સમજીને રહ્યો ને. ઘરના જ કામ કરવાના છે ને, અને આપણે બધાએ મળીને જ જમવાનું. તો ઘર એક મારા એકનું નથી બા, બધાનું જ છે ને, તો બધાએ સરખા સરખા કામ કરવા જ પડશે. તો હું પણ એમ જ કહું છું કે ઘર મારા એકનું નથી, બધાએ સરખા સરખા કામ કરવા જ પડશે. બટા, તું નવી આવી છે ને, તું હમણાં આવી છે ને, થોડાક દિવસ તું કર, પછી બંને જણા કામ વેચી લેજો. ઓ બા, હા તમારા ઘરના નિયમો કેવા છે ને મને એ નથી સમજાતું. ઘરમાં નવી વહુ આવી હોય ને એની પાસે ઓછું કામ કરાવવાની હોય, અને તમે એમ કહો છો કે તું નવી આવી છો તો તું કામ કર. અને આ શું? તમારું ઘર તમારું ઘર, ઘર આપણું હોય. જ્યાં તારું અને મારું થાય ને ત્યાં આવું જ થાય. હું એ જ કહું છું, ઘર આપણું છે ને તો કામ કરવા મળો ને. સાંભળ, આ પરણીને આવી ને ત્યારથી એને બધા કામ ઉપાડી જ લીધા છે. કેમ તો હવે હાથ તૂટી ગયા એમના? હાથમાં દુખે છે, કમર દુખે છે? ના, મારું મગજ ફરી ગયું છે કે મારે કામ નથી કરવું. તો ના કરો ને, હું પણ કોઈને ફોર્સ નહીં કરું. હવે તને મજા આવે ને એમ કર. ચાલ. અને આ શું હિસાબ રાખે છે ઘરના? હું હિસાબ નહીં રાખું ને તો તમે આખા ઘરને વેચી નાખશો. દામિની, બસ તું ડાઈ છે ને, ચાલ શાક બના. એક્સક્યુઝ મી, તમારે કરવું હોય ને તો કરો, મારી પાસે ફાલતુ સમય નથી. મમ્મી, રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને આવવામાં? હારે મને શું તકલીફ પડે? તકલીફ તો મારી હારે આવે ને એને પડે. પણ મેં સાંભળ્યું છે કે મારી દીકરીને આ ઘરમાં ઘણી તકલીફ પડી રહી છે. હા મમ્મી, બિલકુલ સાચું સાંભળ્યું છે. હા મારી જેઠાણી, હું લગ્ન કરીને આવીને એને 10 જ દિવસ થયા છે, અને 10 દિવસમાં એમને પોતાનો રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું. હવે હું કોઈ કામ નહીં કરું. હવે તું આવી ગઈ છો ને, તું આ ઘરના કામ કરજે. અરે પણ આવું બધું હતું તો તારે મને વાત કરવી જોઈએ ને. મમ્મી, આણે મને વાત જ નથી કરી. દેવાંગકુમાર, શું કામ ભોળા બનો છો? મેં તમને પહેલા કહ્યું હતું, લગ્ન પહેલા કહ્યું હતું કે નહીં, કે મારી દીકરીને મેં મારા ઘરે ખાધેલી થાળી પણ મેં ઉઠાવવા નથી દીધી. જમ્યા પછી મારી દીકરીને મેં નેપકિન પણ હાથમાં આપ્યો હોય, અને એ તમારા ઘરે આવીને આવા ઢસરડા જ કરવાના હોય તો મારી દીકરીને મારે પરણાવી શું કામ જોઈએ? મમ્મી, એવી વાત જ નથી, પણ આ વાત પહેલા દામિનીએ મને કરવી જોઈએ. પછી તમને બોલાવે તો બરોબર છે કે હું કઈ એક્શન ના લાવું, હું ઘરે કોઈને જણાવું નહીં, તો પછી ઠીક છે. પણ આ તો ડાયરેક્ટ તમને વાત કરે. પણ કરે જ ને. આ 10 દિવસથી તો મારી દીકરી આ તમારા ઘરના નાટક જોઈ રહી છે, તો મારી દીકરી મને વાત ન કરે તો કે તમારા પડોશીને વાત કરવા તો ન જ જાય ને. તમને વાત કરવાનો મતલબ એ શું છે? તમને વાત કરીને કઈ ફાયદો થવો જોઈએ ને. તમને વાત કરીને તમે સાંભળશો ને બીજા કાનેથી કાઢી નાખશો, કઈ ફરક તો પડશે નહીં ને. હા, એવી વાત નથી દામિની.
તું પરણીને મારી પત્ની બનીને આ ઘરમાં આવી છે તો થોડી ઘણી જવાબદારી તો આણે લેવી જ જોઈએ ને. થોડી ઘણી જવાબદારી હજુ પરણીને 9 દિવસે નથી થયા. આ 10 દિવસમાં મારી દીકરીના માથે રસોડાની જવાબદારી નાખી દીધી, આખા ઘરની જવાબદારી નાખી દીધી. મારી દીકરી તમને પરણીને તમારી પત્ની બનીને આવી છે, આ ઘરની કામવાળી નહીં હો. અરે પણ કોણ એને કામવાળી બનવાનું કહી રહ્યું છે? તમારી ભાભી. મમ્મી, આ ભાભીથી બોલાય કેવું હશે? બાકી ભાભી એવું કરે એવા નથી. અને બોલાય આ કેમ જાય? અરે મને સીધું કહ્યું છે કે હું સળીના બે કટકાઈ નહીં કરું, કોઈ કામ નહીં કરું. અત્યાર સુધી મેં બહુ કામ કર્યું છે, તો આ બધાનો શું મતલબ થયો? હું આવી એટલે કામ કરવાનું બંધ કરી દેવાનું, મારે એકલી કામ કરવાનું? ના ના, તારે અને ભાભીએ મળીને કામ કરવાનું. અડધું અડધું કામ વેચી લેવાનું, અડધું કામ તું કરીશ, ઓ અડધું કામ- જમાઈ, મારી વાત છે ને તમે કાન ખોલીને સાંભળી લો. મારી દીકરીએ મારા ઘરે કોઈ કામ નથી કર્યું ને તમે લોકો એવું ઈચ્છતા હોય ને કે તમારા ઘરે ઢસરડા કરે તો નહીં કરે. મારી દીકરીને અત્યારે ને અત્યારે લઈને હાલતી થાય. મારી દીકરી આ ઘરના કોઈ કામ નહીં કરે, એની મરજી હશે તો કરશે, બાકી રામ રાજ્ય ને પ્રજા સુખી. સાચી વાત છે મમ્મી, હું આવવા માટે તૈયાર જ છું. જો આવી રીતે મને ઘરમાં રાખવાની હોય ને તો અહીંયા રહેવાનો મતલબ શું છે? આના કરતાં તો હું તમારા ઘરે શાંતિથી ને સુખેથી રહેતી હતી. દામિની, શું આવવા માટે તૈયાર છું? અરે તું હજી લગ્નના 10 દિવસ થયા છે, ત્યાં તારા પિયર જતી રહીશ તો સમાજમાં બદનામી થશે, તો ખરાબ લાગશે. સમાજમાં બદનામ ન થવું હોય ને કુમાર, તો એક જ ઉપાય છે. કયો તમારે ઉપાય? તમે કહો ને. તમારે તમારી એક બા મિનિટ, હા. ફોન આવી રહ્યો છે. ઓફિસમાંથી ફોન છે. મૂકો, ફોન મૂકી દો. 2 મિનિટ ફોન મૂકી દો. મૂકી દીધો. બરાબર? હા, મારી વાત પહેલા કાન ખોલીને સાંભળી લો. તમારે જો મારી દીકરીને સુખી રાખવી હોય ને આ ઘરમાં રાખવી હોય, સમાજમાં તમારું નામ સારું કરવું હોય ને, તો મહેરબાની કરીને મારી દીકરીને હેરાન કરવાનું બંધ કરી દેજો, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય હો. હા, હા. બરોબર છે. વાંધો નહીં. તમે લોકો જેવી રીતે કહેશો અને જેમ કહેશો ને એમ જ કરીશું. બસ હું હમણાં જ ભાભીને સમજાવી દઉં છું. ભાભી તને આજ પછી ક્યારેય પણ કોઈ કામ નહીં ચિંતે અને કંઈ કહેશે પણ નહીં. બસ પહેલા સમજી ગયા હોત ને તો મમ્મીને એટલી તકલીફ પણ ના લેવી પડે. ત્યાંથી છેકથી બિચારા અહીંયા સુધી આવ્યા. હા હા, આટલો સમય મારે બગાડીને અહીંયા આવવું પડ્યું, તમને સમજાવવા પડ્યા, અને એ પણ લગ્નના 10 દિવસમાં. લગ્ન પહેલા મેં તમને કહ્યું હતું ને, તો એ બધી વાતનું આખું લિસ્ટ ન બનાવી લે માણસ. અરે હું તો કહું છું આખું બ્લેક બોર્ડ બનાવો, એના પર લખો કે મારી દીકરી શું કરશે ને શું નહીં કરે. હા, તો બનાવી નાખ ને. આ લિસ્ટ બનાવીને મને આપી દે. પછી તને લિસ્ટની બહારનું કોઈ પણ કામ ચિંતે ને તો મને કહી દેજે. હા, હું રેડી છું. લિસ્ટ છે ને તમે બનાવી નાખજો, કારણ કે મારી પાસે એટલો મહેનત કરવાનો સમય નથી. જો ખાવું પીવું અને આરામ કરો, આ છે મારું લિસ્ટ. એટલું કામ હું કરીશ. હા, ઓકે. અને ખાસ કરીને તમારી ભાભીને તમારા બાને સમજાવી દેજો કે ખોટી દાદાગીરી તો મારી દીકરી પર કરે જ નહીં. સમજી ગયા? ચાલ બેટા, હું થાકીને આવી છું. જ્યુસ બનાવ, આપણે જ્યુસ તો પીએ. હા હા. બપોરે જમવાના પણ તારા મમ્મી અહીંયા જ છે, તો જમવાનું ભાભીને કહી દે છે. ના ના, હોટલમાંથી મંગાવીશું કુમાર. હા હા. શું થયું? કહું છું ને, શું થાય? આ દામિની આવી ગઈ છે આ ઘરમાં પરણીને, તો હવે કામ ન કરવું જોઈએ, પણ નહીં, મેડમને તો જલસા કરવા છે. અરે એવું ના હોય. આ થોડોક ટાઈમ એને એવું લાગે આ ઘરમાં કે કામ મારે ઓછું કરવું પડે કે એનાથી ન થતું હોય, પણ ધીમે ધીમે બધું સરખું થઈ જશે. તો પણ 10 દિવસ તો મેં કર્યું ને, હવે આજથી તો એને કામ કરવું પડે કે નહીં? પણ નહીં, એને તો છે ને આખું વર્ષ બેસવું છે, એમ થોડી ચાલે. ના રે ના, આ બેસવું એને નથી મોટા ભાઈ, કારણ કે હવે તો બેસવું છે મારા ભાભીને. આ મારા ભાભીને સમજાવી દેજો કે મારી વહુને કામ ના ચિંત્યા કરે. કેવી વાત કરે છે તું? અને તું શું કામ આટલો ગુસ્સામાં આવ્યો? કહેવા શું માંગે છે તું? મારા સાસુમાં આવ્યા છે ઘરમાં. હમણાં મને કહેતા હતા કે જમાઈ રાજા, આપણે લગ્ન પહેલા જે શરત મૂકી હતી એ ભૂલી ગયા લાગુ છો કે મારી દીકરી તમારા ઘરમાં કોઈ કામ નહીં કરે. અને આ ભાભી મોટા ઉપાડે એને બધા કામો સમજાવી રહ્યા છે અને ઓર્ડર આપી રહ્યા છે. અરે શરત મૂકી હતી તો એનો મતલબ એવો થોડી છે કે સાચીન કામ નહીં જ કરવાના. અરે તારા સાસુએ સમજવું જોઈએ કે આ ઘર એમનું પણ છે, અને અત્યાર સુધી તારી ભાભી કામ કરતી હતી તો હવે એ કરે તો એમાં થઈ શું ગયું? થોડી ઘણી મદદ તો કરાવી શકે ને. હા, કારણ કે ઘરમાં ખાલી ખાવા પીવાના જ હક ન રાખવા જોઈએ ને, કામ પણ કરવું પડે. મફતના રોટલા તો કોઈ ના આપે. જેલમાં જઈએ ને તો ત્યાં પણ પથ્થરો તોડાવે છે.
હા તો તોડાવતા હશે, હું ક્યાં કઈ ના પાડું છું. આ થોડું ઘણું કામ કરવાની વાત નથી મોટા ભાઈ. ભાભીએ કહ્યું છે કે હવે પછી એ કોઈ કામ નથી કરવાના અને કોઈ કામમાં મદદ પણ નહીં કરાવે. બધા કામ દામિની ઉપર થોપીને આવ્યા છે. તો સીધી વાત છે ને, હું શું કામ કરું? આટલા વર્ષથી હું કામ કરતી આવું છું, તો હવે મને પણ પોરો જોઈએ કે નહીં? ખોટું કહેવાય ને મોટા ભાઈ. હા મતલબ કે દામિની આ ઘરમાં મારી વાઈફ બનીને અને આમની દેરાણી બનીને આવી છે તો કામ કરવા માટે જ આવી છે. તો એવી જ વાત કરે છે ને ભાભી? અરે કામ કરવા માટે એટલે આ ઘરના કામ તો એને જ કરવાના હોય ને, બીજું કોણ કરે? તું કરવાનો છે તો બોલ. તમે કેમ ભાભીની સાઈડમાં આવી ગયા? આ તમારે પણ એવું જ કહેવું જોઈએ કે આ ઘરના બધા જ કામ બને વહુઓએ મળીને કરવા જોઈએ, સાથે મળીને કરવા જોઈએ. પણ નહીં, આ તમને તો તમારી વહુ જ વધારે વાલી લાગે છે ને. તો તમને કોણ વાલું છે? તમારી વહુ જ ને. એની વકીલાત કરવા પહોંચી ગયા તો શરમ ના આવી? હા તો આવું જ ને. આ ખોટી બાબત હોય એટલે ઘરમાં બોલવું જ પડે. અને આમ પણ આ મોટા ભાઈ, તમે જે વાત મને સમજાવો છે ને એમાંથી 0.5% વાત પણ આમના મગજમાં ઘુસાવો ને. અરે એને કહું જ છું, હું એને જ કહું છું. તને કહેવા નહોતો આવ્યો કે તારી ભાભી સાથે હું આવી રીતે વાત કરું છું, પણ તું તો મને કહેવા આવ્યો છે. અને મને શું કામ ફરિયાદ કરે છે? દામિની વહુને કહે ને કે તારથી થાય એટલું કામ કરજે. એને તો મેં કહી જ દીધું છે, પણ ભાભી પણ જીત લઈને બેઠા છે. એક પણ કામને હાથ નહીં લગાવે. હવે જે વ્યક્તિએ ક્યારે પણ કામ ના કર્યા હોય એ વ્યક્તિ બધા કામ કેવી રીતે સંભાળી શકે? હવે કોઈ વ્યક્તિ કામ સમજાવે, કામ મગજમાં ઘુસાવે, પછી એને કામ કેવી રીતે કરવું ખબર પડે ને. દેવાંગભાઈ, એ કોઈ પેરિસમાંથી નથી ઉતરી, અહીંયા ઇન્ડિયામાં જ પેદા થઈને મોટી થઈ છે અને તમે એમ કહો છો કે કામ નથી આવડતું એમ? જે પ્રમાણે આપણી સંસ્કૃતિ છે ને, કોઈ પણ છોકરી એવી ના હોય કે જેને ઘરના કામ કરતા ના આવડતા હોય. એટલી છેલ્લે કચરો વાળતા તો આવડતું જ હોય. પણ એના ઘરમાં ને આપણા ઘરમાં આ વાતનો તો તફાવત છે ને મોટા ભાઈ. એ લોકો પૈસાવાળા રહ્યા, એના ઘરમાં આ બધા કામકાજ કરવા માટે નોકર ચાકર હોય અને એટલા માટે જ એને ઘરનું કોઈ પણ કામ આવડતું નથી. જે કામ તમારે શીખવાડવું જોઈશે. શીખવાડી દઈશ, બસ એ જ સાંભળવું છે ને તારે? હવે તારી વહુનું છે ને વધારે વાત માનવાની જરૂર નથી. થોડું એમને પણ કહેજે કે જલ્દી શીખી જાય. કઈ અભણ તો છે નહીં, અને કામ શીખવાડવા ના પડે, કરવા મળે એટલે આવડી જાય. અને આમ પણ આ જીભ જેમ ચાલે છે ને એમ હાથ ચલાવવાના હોય. આવડી ગયું કામ. બોલતા શીખીને આવી હતી નહીં ને? જન્મી ત્યારે કેવી ચૂપ હતી, કેમ બોલતા શીખી ગઈ? એમ ધીમે ધીમે કામ પણ શીખી જવાના હોય ને. કારણ કે એને બધાને જોયા, બધા કેવી રીતે બોલે છે, શું બોલે છે, ઓબ્ઝર્વેશન કર્યું અને પછી એને આવડ્યું બોલતા. એવી જ રીતે તમે કઈ કામ કરો ને ત્યારે એને શીખવજો, એને સમજાવજો, એના મગજમાં આવશે તો એ કામ કરશે. અને જો મોટા ભાઈ, આ ચોખ્ખી વાત છે, જો કામને લઈને ઘરમાં ઝઘડા થતા હોય ને તો ઘરમાં કામવાળી લાવીને મૂકી દો એટલે આ વાતનો નિવેડો આવી જાય. બરાબર છે, એવું જ કરવું જોઈએ ને આદિત્ય? આપણે ઘરમાં એક કામવાળી લાવીને મૂકી દઈએ, એનો પગાર છે ને દેવાંગભાઈ આપી દેશે. હા તો આપી દઈશ ને. પગાર હું મારા ખાતામાંથી આપી દઈશ. તમારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ ઘરમાં કામવાળી લાવી દો. ઠીક છે, આવી જશે. જશો હવે? હા તો મારે ક્યાં અહીંયા બીજું કઈ કામ છે? હા તો મોટા ભાઈ, તમને કહેવાની ફરજ છે મારી એટલે કહી દીધું. પછી જોજો આ કઈ બીજી મોટી રામાયણ ઘરમાં શરૂ થાય એના કરતા પહેલેથી સાચવી લેજો. દામિની, દામિની, બપોરના 3 વાગે. શું કામ છે તમારે? દામિની, મને બહુ ઠંડી લાગે છે અને આ જો ને શરદીને ઉધરાએ મળતા નથી. ગરમ પાણી કરીને ડોલમાં નાખી દે ને, મારે નાવું છે. દરવાજા ને બાયણા બંધ રાખો ને તો ઠંડી નહીં લાગે. બંધ જ છે, નથી ખુલ્લા. પણ ખબર નહીં કેમ આજે બહુ ઠંડી લાગે છે મને. ગરમ પાણી કરીને ડોલમાં નાખી દે, તેમાં થોડું ઓલું વિક્સ નાખીને નાહી લો ને તો જરાક સારું લાગે મને. ઠંડી લાગતી હોય ને તો બ્લેન્કેટ ઓઢી રખાય, સ્વેટર પહેરાય, પણ નહીં. તમારે તો સામેથી બીમાર થવું છે. જાતે કરીને બીમાર પડવાના નાટક કરો છો તમે. હું ક્યાં બીમાર પડું છું? રોજ ઉફાળા પાણીએ નાવું જ છું ને, પણ આજ ટાઢસ વધારે છે. પણ હા, રોજે તમને પાણી કોણ ગરમ કરી દે છે? જે કરી દેતું હોય ઈ, પણ મારા નાવાના ટાઈમે બાથરૂમમાં ડોલ ભરેલી હોય. પણ હું તો નથી કરી દેતી ને, તો તમે આવીને મને શું કામ કહો છો? મીરા નથી ઘરે, તો? એ ક્યાંક બહાર ગઈ છે, તો તું કરી દે ને. તમે એટલા નાના કીકલા છો કે પાણી ગરમ કરતા નથી આવડતું. અને એમ પણ આપણા ઘરમાં પેલું ગીઝર છે ને એ પણ ચાલે છે, અને પેલું પાઇપ વાળું આવે ને ગોળ રાઉન્ડ રાઉન્ડ જલેબી જેવું
એ મશીન પણ ચાલુ છે અને પ્લગમાં ફિટ કરીને પાણીમાં રાખીને ચાપ ચાલુ કરશો ને તો પણ પાણી ગરમ થઈ જશે. દામિની, હવે એવું બધું મને ન આવડે. અને ગેસ ઉપર પાણી ગરમ તો પેલા કરતી હતી ને, પણ આજે ખબર ને મને જો મારા હાથે હાવ ટાઢા થઈ ગયા છે. આ જો તો ગેસ ઉપર મૂકી દો ને, કદાચ ગરમ થઈ જાય. તારા થાય ત્યારે મૂકી દેજે, પણ અત્યારે મને ગરમ પાણી કરી દે. હું તમારી જેમ બીજાને કામ નહીં ચીંધું ને કે મને આ કામ કરી દો, મને તે કામ કરી દો. પોતાનામાં છે ને કામ કરવાની ટેવ જ નથી અને પાછા અમારી બંને બહુ વચ્ચે વારો તારો કરે છે. દામિની, તમે બે વહુ છો, મને ગરમ પાણી ન કરી દો તમે લોકો. અને તો જાઓ ને, કયો તમારી બીજી વહુને, મને શું કામ કયો છો? હું સૂતી હતી ને આરામથી. તમારે એને ગોતાઈને એને પૂછાય એને કે ક્યાં ભટકવા જતી રહી છે. પણ ઈ નથી ઘરે, ઈ બહાર ગઈ છે એટલે તને કેવા આવી, નહીં તો એને ન કે. તો જો, હું ડોક્ટર તો નથી અને એમ પણ એવું કે લખ્યું નથી ને કે તમે અત્યારે નાશો તો જ સારું થશે. 15 મિનિટ 20 મિનિટ પછી નાવા જશો ને તો પણ એટલો જ ફેર પડવાનો છે. અને આવે ને ત્યારે જરાક પૂછી લેજો કે ક્યાં ભટકવા ગઈ હતી. દામિની, તું આટલું બધું બોલી ને એટલામાં તો તમે ગરમ પાણી કરીને દઈ દીધું હોત. સોરી, હું નહીં કરું. તમારે નાવું હોય ને તો જાતે ગરમ પાણી કરીને નાઈ લો. બાકી મને છે ને આજ પછી કોઈ કામ ના ચિંતા. દામિની, તને ને મીરાને અહીંયા શું શોભાના ગાંઠિયા કરીને લાવ્યા છીએ? તો તમે નોકર એટલું ન બનાવીને કરો. નથી લાવ્યા ને બા? કેમ સમજાતું નથી? એક ને એક વાર 17 વાર કહેવાની ને તો પણ તમારા મગજમાં તો ઘૂસતું જ નથી. મગજ લઈને આવ્યા છો કે નહીં? ઘરની વહુ કઈ નોકર નો કહેવાય. તારી ભાભીઓ નહીં કરતી હોય કામ ઘરે? તો તમે તો નથી ને નોકર, તમે તો આ ઘરના જ છો ને, તો એક કામ કરો ને, તમે કરી નાખો ને. એમ પણ કઈ તીર મારવા જેટલું છે ને મોટું કામ નથી કરવાનું, ખાલી પાણી ગરમ કરવાનું છે. પણ હવે મારી ઉંમર થઈ, નથી થતું બધું મારાથી. ઉંમર થઈ છે ને તો મરી જાઓ. ખાલી ખોટા છે ને બીજાને હેરાન કરવાનું રહેવા દો. દામિની, હા હું બોલેસ તું? તારી માં અમરપટ્ટો લખાવીને આવી છે. મારી તારી ભાભીઓ ભાભીઓ જેમ હેરાન નથી કરતા બીજાને. મને મારી ખબર. ભાભીને છે ને હાથમાં રાખે છે. મને બધી ખબર છે, બધી ખબર. તું આવી છે તો તારી ભાભીઓ કેવી હશે? અમે જેવા હોય એવા. તમને નથી ગમતા ને તો શું કામ અમારા મોઢા ખોલાવા આવો છો? આ તમે છે ને મોઢામાં આંગળા નાખીને અમને બોલાવો છો. હું બોલાવો છો? હું કહેવાનું તમને? કઈ નથી કેવું. હવે તમારું લેક્ચર પત્યું હોય, રોજના રોવાઈ ગયા હોય ને તો દરવાજો ખુલ્લો છે, એને બંધ કરીને બહાર જતા રહો. દામિની, તારે તો હામેથી કેવું જોઈએ કે બા બોલો ને તમારું જે કામ હોય એ હું કરીશ. સંસ્કાર. હું બીજું તો કઈ માંગતી નથી. સંસ્કાર નથી ને તો પછી કઈ રીતે કહું? હું સંસ્કાર વગરની છું તો તમારું કામ નથી જ કરવાની ને. હું કામ હાથે કરીને તારી ઓળખાણ આપીશ કે તું સંસ્કાર વગરની છે એમ? હજી કહું છું, એક તપેલું પાણી ગરમ કરી દે ને, માં નાવું છે. પાણી 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 હે પાણીમાં છે ને ડૂબકી મારીને મરી જાવ તમે. હવે જો પ્રેમથી સમજાવું છું બા, સીધી રીતે અત્યારે જતા રહો. બીમાર છો ને, વધારે મારે કઈ ખરાબ ના કરવું પડે. એટલું યાદ રાખજે, આપણા ઘરના વડીલની હાથડી બાઈએ ને આપણે કોઈ દી ન ઠરીએ. અને કાલ સવારે તારી માની જે દશા થાય ને ત્યારે ભાભીને સમજાવવા જાજે તું. આપી દો, તમારી જેટલી બધું આપી હોય ને એટલે આપી દો, કારણ કે તમારી બધું છે ને મને ફળવાની નથી. એ તો તારા છોકરાઓ થાય ને અને તારી હારે એવું કરશે ને ત્યારે તને ખબર પડશે. હમણાં તને કાંઈ નહીં સમજાય. હા, કઈ વાંધો નહીં, મારે જોવું નથી. એમ પણ તમે તમારા સંસ્કાર દેખાડી જ રહ્યા છો ને. પોતાની દીકરા વહુને હા શ્રાપ આપી રહ્યા છો, બધું આપો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું થયું રસ્તામાં મળી ગયા. હા, ખોટું તમારા ઘર સુધીનો ધક્કો ના થયો મારે. અરે એમાં શું, ચાલો ને, અમે લોકો તો એક નાનકડું કામ હતું એટલે બહાર નીકળ્યા હતા, પણ તમે આવતા હોય તો ઘરે નિરાતે બેસીએ. તમે લોકો નાનકડા કામ માટે જતા હશો, પણ હું તમારી એટલે કે તમને લોકોને એટલે મળવા આવી છું કે મારે બહુ મોટું કામ છે તમારા લોકોનું. હા તો બોલો ને આંટી, કઈ વાંધો નહીં. શું હતું? હા, તમારી વહુ બહુ સતી સાવિત્રી બને હો, એટલે બહુ જ ભોળી બને છે બિચારી, ગોકળ ગાય જેવી છે. પણ મારી દીકરી ઉપર તો હુકમ ચલાવવામાં બરાબર વાઘણ બની જાય છે. એવું નથી, તમે પણ ખોટું વિચારી રહ્યા છો. આ દેવાંગ પણ મને ફરિયાદ કરતો હતો અને હું તો તમને પણ કહું છું, દામિનીને તમે જ સમજાવી શકશો. હું અરે દામિનીને સમજાવું? મારી દીકરીને હું સમજાવું? અરે કેમ, મારી દીકરી જ્યાં સુધી પરણીને ઘરમાં નહોતી આવી ત્યાં સુધી તમે કામ નહોતા કરતા? કરતા જ હતા ને.
પણ તમારી દીકરી છે ને એને કંઈક અલગ જ લેવલનો ઈગો છે, કોઈ વાતમાં માનતી જ નથી ને, તો પછી હું શું કામ માનું? અરે વાહ, સરસ. મારી દીકરીને ઈગો છે. હા, તમારી વાઈફ તો જો કેવી સરસ લબ 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 કરે છે. મેં મારી દીકરીને ત્યાં કઈ કામ કરવા માટે નથી મોકલી. તો મારા માવતરે મને કામ કરવા નહોતી મોકલી. એ ઘરની નોકરાણી નથી હું પણ વહુ છું, મારો પૂરો અધિકાર છે એ ઘરમાં. અચ્છા, અધિકાર છે એટલે અધિકાર જમાવે છે અને મારી દીકરીને નોકરાણી સમજીને બધા કામ કરાવે છે ઘરના. ના ના, એવું નથી. દામિની બહુ કોઈ કામ જ નથી કરતા, એટલા માટે મીરા તો એને કામ શીખવાડવા કરે છે. હા. મને ખબર છે કે તમારા ઘરે એને કઈ કામ નથી કર્યું, પણ જો હવે તમે પણ સમજી શકો છો કે અહીંયા એને કામ કરવું જોઈએ. અચ્છા, મારી દીકરીએ કરવું જોઈએ ને તમારી વાઈફે શું બેઠા બેઠા રોટલા તોડવા જોઈએ? આંટી, મને તો બધું કામ આવડે જ છે. હું મારા માવતરથી શીખીને આવી છું, પણ તમારી છોકરીને કચરો વાળતા પણ નથી આવડતો, એટલે ફોર્સફુલી એને શીખડાવું છું કે કાલ સવારે અમે કોઈ ન હોય ને તો ભૂખ્યા ન મરે પાછળવાળા. કાંઈ વાંધો નહીં, મારી દીકરી નહીં ભૂખી મરે. હા, મારા ઘરે છે ને એ જાહો જલાલીમાં જીવી છે અને કદાચ તકલીફ પડશે ને તો મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે. મારી એકની એક દીકરી છે, મારું છે, એ બધું એનું જ છે, એટલે એની ઉપર તો રોબ જમાવતી જ નહીં તું. નથી, રોબ નથી જમાવો. તમે વાતને ખોટી દિશામાં લઈ જાઓ છો. અને તમે શું કામ ઢીલા પડો છો? જવાબ આપો ને સાચું બોલો ને. અરે વાત બગડશે. હા, હું શું કહું છું? જોયું જોયું, જો જે વ્યક્તિ તમારું પણ નથી ચાલવા દેતી એ મારી દીકરીનું કઈ રીતે ચાલવા દે? એ સાચી છે. એ કામ કરવા માંગે છે ને કામ કરે જ છે, પણ દામિની બહુ કામ નથી કરતા, એટલા માટે એને કામ બંધ કર્યું છે કે હવે તું કામ કર. પણ જુઓ, હું બધું બરાબર કરી દઈશ. તમે કોઈ બરાબર કરવાની જરૂર નથી. મારી દીકરીને જો એ ઘરમાં દુઃખ પડ્યું ને તો હું મારી દીકરીને મારા ઘરે લઈ જઈશ. મને કઈ મારી દીકરી ભારે નહીં પડે, સમજ્યા? પણ એક વાત યાદ રાખજો, તમારા ભાઈનું ઘર જરૂર તૂટી જશે. મારી દીકરી માટે તો છે ને એના છૂટાછેડા પછી પણ ઘણા માંગા આવશે, પણ તમારા ભાઈને કોઈ નહીં આપે. આખા સમાજમાં બદનામ કરી દઈશ કે જેઠાણી દેરાણીને ટકવા જ નથી દેતી. અરે આવું શું કામ કરવું જોઈએ? હા, બે પરિવાર વચ્ચે બોલાચાલી થાય, સંબંધો તૂટે, આવું આપણે ન કરવું જોઈએ. અને હું નથી ઈચ્છતો કે આવું કંઈ પણ થાય. હું તો માનું છું ત્યાં સુધી બધું બરાબર રીતે ચાલે. અમે લોકો તો ભેગા રહીએ છીએ ને રહેશું જ. નથી ઈચ્છતા ને કે આવું કઈ થાય તો તમારી બાયડીને કહો એનો લવારો બંધ કરે. હા, લપલપ કાચબાની જેમ જે જીભ ચાલે છે ને એ બંધ કરી દે, નહીતર મારી દીકરીનું ઘર ભાંગશે ને એનું કારણ તમારી આ બાયડી જશે, બીજું કોઈ નહીં. તમે નહીં? ના. કેમ? ચીપડો તો તમારો બહુ ચાલે છે ને. તમે માં છો ને તો સારી સલાહ અપાય કે બેટા જ્યારે સસરાના ઘરે આવ્યા હોય ને ત્યારે થોડું ઘણું સહન કરતા શીખવું પડે. કોઈ આપણા બાપનું ઘર નથી કે મજા આવે ત્યારે ઉઠીએ, મજા આવે ત્યારે સૂઈ જઈએ અને મજા આવે એમ કરીએ. હા, બરાબર છે, પણ મારી દીકરીને મારે એ સંસ્કાર આપવાની જરૂર જ નથી. કારણ કે એનામાં આવે એમ જ નથી. ના ના, હવે એમ તો છે, પણ મારી દીકરીને મારે નોકરાણી બનાવીને રાખવી જ નથી, કોઈની જો ગુલામી કરાવવી જ નથી. અને જો તારા મા બાપે તને સંસ્કાર આપ્યા છે ને અને બહુ જ સંસ્કારી છે ને બેટા તું, તો એક કામ કરને, તું જ મારી દીકરી વતીનું કામ કરી લે ને, હું તને દર મહિને પગાર આપી દઈશ. સંસ્કારી છું, નોકર નહીં. અને વાત પૈસાની હોય ને તો તમે મને ખરીદી શકો ને એટલા પૈસા તમારી પાસે નહીં હોય. તમારી દીકરીને સમજાવો અને બહારથી નોકરાણી લઈ આવીને મૂકી દો. બસ. કડીક ના બોલને. જુઓ, હા, છેલ્લી ને પહેલી મારી વોર્નિંગ છે. તમારે તમારી બાયડીને સમજાવી હોય તો સમજાવી દેજો. હવે પછી જો મારી દીકરી ઉપર જો હુકમી કરી છે ને તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. આમ પણ કોઈ નથી આંટી. હા, નહીં જ હોય ને, અને હશે પણ નહીં. જો વાત મારી દીકરીની આવશે ને તો હું કોઈને નહીં છોડું. ચલો આદિ. અરે તમે ઘરે ચાલો, અમે આવીએ છીએ. તમે ઘરે જાઓ. હા, ચલો આદિ કરીને લઈ ગઈ છે ને, પણ યાદ રાખજે સાસરીમાં જીવવાનું છે ને હરામ કરી નાખીશ તારું. બટા દામિની, સારું થઈ જશે હો. અમે છીએ ને તારી હારે. સુઈ રે. દામિની, તમે લોકો ક્યારે આવ્યા? થોડી વાર થઈ, પણ તને તાવ જેવું હતું ને એટલે અહીંયા જ બેસી રહ્યા. સોરી, મારું ધ્યાન નહોતું. હા, ઊંઘની દવા હતી ને એના કારણે ખબર ના રહી. પણ તારે જાગવાનું જ નહોતું, અમે હતા ને. બસ બા, તમે મારી સેવા કરો એ સારું નહીં લાગે. કેમ? તું બીમાર હોય અને અમે તારી સેવા ન કરી શકીએ એવું ક્યાં કહ્યું છે? પણ
હું તમારા લોકો કરતાં નાની છું ને. હા, તું અમારા કરતાં નાની છે એટલે અમારે તારી સેવા ન કરવી જોઈએ. પણ તું બીમાર છે ને ત્યારે શું કરવું જોઈએ? બસ હવે તો આ તમે લોકોએ જે સેવા કરી છે એના લીધે જલ્દી રિકવરી આવી ગઈ અને મને સારું પણ થઈ ગયું. હા દામિની, કારણ કે જ્યારે આપણે બીમાર હોઈએ ને ત્યારે આપણને લાગણીની પ્રેમની જરૂર હોય છે. પરિવારના સભ્યો મળીને આપણી સેવા કરે, આપણી પાસે રહે, વાતો કરે, જેમ આપણું મન ખુશ રહે ને એમ આપણું શરીર પણ જલ્દી સારું થઈ જાય. અને હા બેટા, કહેવાય છે ને કે દવાની સાથે સાથે દુઆ અને હૂફ એ બંને કામ કરે ને એટલે જલ્દી સારા થઈ જવાય. અને હવે જોજે તું એકદમ સારી થઈ જઈશ. અને આ શું એમ કહે છે કે તમે સેવા કરીએ એટલે રિકવરી આવી ગઈ. અને આમાં નાના મોટા કાંઈ ન હોય, આપણે બધા એક જ ઘરના સભ્યો છીએ ને, જે કોઈ માંદું પડે તો બધાની ફરજ બને ને. હા, પણ તમે લોકોએ તો દિવસ રાત ખડે પગે મારી સેવા કરી છે. ઘરનું કામ, પછી મારું ધ્યાન રાખવાનું, મારી ઘણી સેવા કરી છે. અને તમારો જેટલો આભાર માનો ને એટલું ઓછું. બસ આવી ગયો આભાર માનવાનું. હજી હમણાં જ કહું છું કે ઘરના જ્યારે કોઈને કોઈ માંદું સાજું હોય અને ઘરના બીજા સભ્યો એની સેવા કરે, એનું કામ કરે, એની દેખભાલ રાખે તો કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું બેટા. હા દામિની, હવે આ બધું વિચારવાનું છોડ કે કોણે કોના પર ઉપકાર કર્યા છે, કોણે કોની સેવા કરી છે. તું ફક્ત સાજી થઈ જા ને એટલે બસ. થઈ જ તો ગઈ છું ને. બસ હવે આ છેલ્લી વાર ડૉક્ટરને મળી આવીએ ને પછી તો મારે ડૉક્ટરને ના જ પાડી દેવી છે કે તમારા ફાલતુ ટીકડા છે ને મારાથી નહીં ખવાય. અરે વાહ, આવું કહી દઈશ તો ડૉક્ટરનું દવાખાનું બંધ નહીં થઈ જાય. એ વાત પણ સાચી છે, પણ હવે મને સારું થઈ ગયું છે એટલે આ દવાને હું લેવાની કોઈ જરૂર નથી. એમ પણ એ જે દવા આપે છે ને બહુ કડવી હોય છે. બેટા દવા તો કડવી જ હોય ને. કોણે કીધું કે મીઠી દવાઓ સારું કરે? નહીં, શરીરમાં રોગ હોય ને ત્યારે કડવી દવા જ કામ કરે. સાચી વાત છે. અને એમ પણ હવે આ દવાને એવું બધું બંધ કરી દઉં ને પછી થોડુંક ઘરનું કામ કરું, થોડીક બહાર જાઉં. ઓ કામવાળી, બસ હા, વધારે પડતી હોશિયાર ન થા. અત્યારે ચૂપચાપ બેસ. અત્યારની દવા છે તો પૂરી કરવી પડશે ને. હા, પણ હવે મારે બહાર જવું છે. હા તો આજ દવા પૂરી કરી લઈએ ને પછી જજે. સારું, મને તો થયું એમ કહે છે કે બીમાર થઈ હતી ને તારે હજુ બહાર જવું છે. નહીં, ઘરમાં પુરાણ રહીશ ને તો બીમાર જ રહીશ. બહારની ખુલ્લી હવામાં તને સારું લાગશે એટલે હા પાડી. અને હા, અહીંયાથી ઊભી થાય ને એટલે ના તો પાડતી જ નહીં, રોજ દૂધ પીજે. નહીં તો કહે છે ને દૂધ ભાવતું નથી. નાક બંધ કરીને દૂધ તો પી જ લેવાનું, તો જ ઊભી થઈશ ને તો જ શક્તિ આવશે. પણ દવાની સાથે છાશ પી લઈશ ને. છાશ ન પીવાય, એ દૂધ જ પીવું પડે. હવે હું કહું એમ કરવાનું. છોડો ને બા, થઈ જશે બધું. દામિની, ડૉક્ટરે આજે કહ્યું છે બતાવવા જવાનું છે તો ચાલ આપણે જઈને બતાવી આવીએ. આ બાબા કંઈ નહીં, બરાબર? હોસ્પિટલ તો જવું જ પડશે. કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. મમ્મી, આંટી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બતાવવા જવાનો ટાઈમ છે. હું લઈ જઈશ, હું લઈ જઈશ મારી દીકરીને અરે બતાવવા. પણ અમે લોકો છીએ ને, આમ પણ આટલા દિવસ એની સારવાર ચાલતી જ આવી છે. હવે આવે જ ને, સારવાર તો કરવી જ પડે, દેખાડા તો કરવા જ પડે કુમાર. કારણ કે આ ઘરની અંદર કામ કરાવીને મારી દીકરીની આવી હાલત કરી નાખી તમારા ભાભી અને તમારી મમ્મીએ. અને હવે તમે લોકો એમ કહો છો કે મારી દીકરીની સારવાર કરાવી રહ્યા છો તો કરાવી જ પડે ને. ન કરાવો તો તમારું ભૂંડું દેખાય. અને આંટી, એવું કંઈ નથી. પૂછો તમારી દીકરીને, અમે એને હેરાન નથી કરતા. ધામિની, તું જ કંઈક કે. હા મમ્મી, આ લોકોએ તો મારી ઘણી સેવા કરી છે. બેટા કોના દબાણમાં આવીને આ બધું બોલે છે? હા, આ લોકોએ તને ડરાવી ધમકાવી છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું હજુ જીવતી બેઠી છું. હા, તારી સેવા નહીં, તારી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડશે ને તો હું કરી નાખીશ. સારું કહેવાય, સારું કહેવાય કે તમે લાખો રૂપિયાનો ખર્ચો એમની પાછળ કરી નાખશો. અને હા, તમે જે કહી રહ્યા છો, જે બોલી રહ્યા છો, એ જરાક તો વિચાર કરો કે તમે શું બોલો છો.
એમની તબિયત ખરાબ હતી અને છતાં પણ અમે લોકો એની સેવા નથી કરી એમ કહેવા માંગો છો? અમે એમનું ધ્યાન નથી રાખ્યું એવું કહેવા માંગો છો? તમારી દીકરી કઈ કહી રહી છે એનું પણ તમે સાંભળી નથી રહ્યા અને ઉલટાના કહો છો કે અમે એને દબાવી રાખી છે. હા, એ જ કર્યું છે. મારી દીકરીને આ બીમાર પડી એની પાછળનું કારણ તમે બધા જ છો. હા, બસ મમ્મી, તમે વાતને સમજ્યા વગર શું કામને એટલું બધું બોલો છો? ના ના, બોલવા દ્યો. દામિની બહુ, તમારા મમ્મીને આજે જેટલું બોલવું હોય, જે કહેવું હોય કહી લેવા દો, જેથી કરીને એમને પણ શાંતિ થઈ જાય કે મેં કંઈ કહેવામાં બાકી નથી મૂક્યું. હા તો કહીશ જ ને, કહું જ ને. મારી દીકરી સાથે તમે લોકોએ જે ગેરવર્તન કર્યું છે, એની સાથે જે ગેરવ્યવહાર કર્યો છે, એ બધું હું જોઈ રહી છું. અને તમે લોકો એમ કહો છો કે મારી દીકરીની સારવાર કરાવી રહ્યા છો, તો એ તો તમારી ફરજમાં આવે છે એટલે કરો છો. હા તો પછી એની ફરજમાં પણ આવતું હતું ને કે ઘરના કામ કરે. અમે લોકો એને કહીએ, કોઈ બાબતે એની ભૂલ થતી હોય તો ટોકીએ, તો અમે પણ અમારી ફરજ જ નિભાવતા હતા ને. બસ, મારી દીકરીની ફરજ એ નહોતી કે આ તમારા ઘરના ઢસરડા કરે, પણ નહીં, તમે તો કામવાળી બનાવીને મૂકી દીધી. અને હા, તમારા મોટા ભાભી એ તો શીખવાડવા બેઠા હતા, કારણ કે મેં મારી દીકરીને પાઠ નહોતા ભણાવ્યા ને, તો આ ભણાવતા હતા. બસ કરો ને આંટી, અત્યારે ઘરમાં બીમારીનો ખાટલો છે. તમને ગુસ્સો હોય ને તો મને સાઈડમાં લઈ જઈને જે કહેવું એ કહી દો, પણ બધાની સામે આવું કરવાની કોઈ જરૂર નથી. પણ એની કોઈ જરૂર જ નથી ને મમ્મી. આપણી જ ભૂલ હતી. હું આ લોકોને પારકા સમજતી હતી, પણ આ લોકો પારકા નથી, મારા પોતાના છે. શું? હા, હા જ મારું સાચું ઘર છે ને. તમે મને સલાહ ના આપી કે તારા લગ્ન થઈ જાય ને પછી સાસરિયું જ તારું સાચું ઘર છે, પણ એ વાત આ લોકોએ મને શીખવી. એમણે મને સમજાવ્યું કે હવે આખી જિંદગી મારે અહીંયા જ રહેવાનું છે, એ લોકોના થઈને. ને હા, વાત જો તમે મારા ભાભીની અને મારા બાની કરતા હોય ને, તો જ્યારે દામિની માંદી પડી હતી ને એ જ દિવસથી કાં તો મારા મમ્મી અથવા તો ભાભી બેમાંથી જે ફ્રી હોય ને એ આખો દિવસ આ દામિની પાસે બેસી રહે છે, એની સેવામાં 24 કલાક હાજર હોય છે. હા, જણાવ ને તારા મમ્મીને. અરે એમને શું જણાવવાનું? કદાચ આપણે જણાવી દઈશું તો એમાં કઈ આપણે ઉપકાર નથી કર્યો, એ તો આપણી ફરજ હતી ને આપણે નિભાવી છે. અને ઘરના કોઈ પણ સભ્યને કંઈ પણ થયું હોય તો આપણે લોકો સાથે જ છીએ ને. એમાં કોઈને કહેવા ન જવાનું હોય કે મારો ભાઈ બીમાર પડ્યો હતો ને હું એની સાથે ખડે પગે ઊભો હતો. અને આપણે કોઈને દેખાડો નથી કરવો કે બતાવવું નથી, પણ હું તો કહીશ કે તમારા મમ્મીને એટલું તો સમજવું જોઈએ કે અત્યાર સુધી અમને જે કંઈ પણ કર્યું છે, તમને જે કંઈ પણ કહ્યું છે એ બધું ખોટું હતું અને અમને ખોટા સાબિત કરતા હતા. માન્યું કે મેં આપણા ઘરે કોઈ દિવસ કામ નથી કર્યું, તમે મને કામ નથી કરવા દીધું, મારે જેમ રહેવું એમ રહેવા દીધી છે. પણ આ મારું પિયર તો નથી ને. હું હવે એક વહુ બની ગઈ છું, મારી પણ કોઈ જવાબદારી છે. આ ઘરને, આ ઘરના સભ્યોને સાચવવાને એ મારું કર્તવ્ય છે. આંટી, કદાચ દામિનીને ખબર નહીં પડતી હોય, પણ તમે તો સમજતા જ હશો ને કે દીકરી જ્યારે વહુ બનીને કોઈના ઘરે જાય ને ત્યારે ફક્ત એ ઘર પૂરતી જ વહુ નથી હોતી. જ્યારે 5 માણસની વચ્ચે જાય ને ત્યારે પણ એની પરીક્ષા લેવામાં આવે છે કે એને કેવું કામ કરતા આવડે છે, કેવી રસોઈ આવડે છે, કેવું બોલતા આવડે છે. બધા બધું નોટિસ કરતા હોય છે આંટી. સમજી લીધું કે અમે લોકો કામ ન કરાવીએ, પણ જ્યારે કુટુંબ પરિવારમાં કોઈ પ્રસંગ આવ્યો ત્યારે દામિની હાથ પર હાથ રાખીને બેસી રહેશે તો કેવી લાગશે? અમે નહીં બોલીએ, શું કુટુંબના 5 મોટા માણસો નહીં બોલે કે તમારા ઘરની વહુ છે એને રસોઈ કરતા પણ નથી આવડતી ને સારું બોલતા પણ? અને છતાં પણ તમને જો આ બધું ખોટું લાગતું હોય કે અમે કંઈ નથી કરતા તો એક કામ કરો, તમારી દીકરીને તમે તેડીને લઈ જઈ શકો છો. તમારાથી થતી જેટલી સેવા કરવી હોય તમે કરી શકો છો. અમે લોકો ના નથી પાડતા. પણ હું નથી જવા માંગતી ને, મારે હવે અહીંયા જ રહેવું છે. આઈ એમ સોરી મમ્મી, તમને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો, પણ આ જ હકીકત છે. સાચી વાત છે બેટા તારી, ભૂલ મારી જ હતી. દીકરી સાસરે જાય ને એટલે એને એમ શીખવાડાય કે એ ઘરના રંગમાં ઢળાઈ જશે, પણ હું તો મારી દીકરીને ઊંધું જ શીખવાડતી રહી. એને એમ કહેતી રહી કે તને ન ફાવે તો તું તારી મમ્મીને ત્યાં પાછી આવતી રહેજે. અરે દુનિયાની કઈ માં પોતાની દીકરીનું ઘર તોડે, પણ હું
હું તો હાથે કરીને મારી દીકરીનું ઘર તોડવા ઊભી થઈ હતી. જો મીરા બેટા, હું તારી પણ માફી માંગુ છું. અને આદિત્ય, દેવાંગકુમાર, મને ખબર છે તમારું ઘર હંમેશા એકબીજાના સ્નેહથી અને પ્રેમથી ભરેલું છે, પણ હું તમારા ઘરમાં હંમેશા વિખવાદ જ ઊભો કર્યો, ક્યારે મારી દીકરીને ન સમજાવી. બની શકે તો માફ કરજો. અને માફી માંગવાની કોઈ જરૂર નથી. તમને ખબર પડી ગઈ, બસ એ જ મોટી વાત છે. અને હા, તમારે દામિનીને ઘરે લઈ જવી હોય ને તો 2-4 દિવસ ખમો, એ ઠીક થઈ જાય ને પછી લઈ જાજો. કારણ કે હવે તો દામિની કામ પણ કરે છે અને હવે તો રસોઈ કરતા પણ આવડી ગઈ છે. સરસ. પણ હવે જ્યારે દામિનીની ઈચ્છા હશે ને આવશે ને ત્યારે હું નહીં લઈ જાઉં.